અરે ઓ સાહેબ, પરીક્ષા નજીક આવી ગઈ સાહેબ. તમે કહેતા સાહેબ એક સરસ મજાનો વિડીયો લઈને આવશો કે જેથી કરી સાહેબ અમને માર્ગદર્શન મળશે કે પેપર ખરેખર કઈ રીતે લખાય, સાહેબ કેવી રીતે અમે પેપર લખી કે જેથી પૂરેપૂરો ગુણ આવવાની સંભાવના સાહેબ વધી જાય. વિદ્યા ઓન વેબ વિથ ધર્મેન્દ્ર ઠક્કર યુટ્યુબ ચેનલ ની હું ધર્મેન્દ્ર ઠક્કર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એ જ સમજવાના છે સમગ્ર કે છેલ્લા દિવસે તૈયારી કેમ કરવી, કે 2 દિવસની અંદર તમારા પાસે એવો સમય છે કે 48 કલાક છે, તો 48 કલાકની અંદર કેવું પ્લાન બનાવવું થિયરી વિષયની અંદર, તેમજ પેપર કેમ લખાય સાહેબ, એ બધી વસ્તુઓની સમજૂતી. તેમજ જે લોટ્સ ઓફ સ્ટુડન્ટ મને ઇન્સ્ટાગ્રામ ની મેસેજ કરતા કે સાહેબ આવી રીતે મને ખબર નથી પડતી, તેમાંથી અમુક જે પ્રશ્નો એવા છે કે બહુ મેજરલી આવ્યા છે કે જે લોકોને ખબર પડતી નથી, તો એવી તમામ પ્રશ્નોની સમજૂતી આજે આપણે લેવાના છીએ. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આપણી ચેનલ સાથે 2 વિદ્યાર્થીઓ સંકળાયેલી છે. એક વિદ્યાર્થીની છે બુદ્ધપટ્ટી પલક, તમે જોઈ શકો છો. બરાબર, એનો પણ આપણે વિડીયો આની અંદર જ ઇન્ક્લુડ કર્યો છે કે એને કેમ તૈયારી કરી હતી. અને બીજી છે વોરા હાર્વી, જે છે એને પણ 100 માંથી 100 ગુણ આવનાર બોર્ડની પરીક્ષાની અંદર આવ્યા હતા. બરાબર, તેનો મતલબ કે એ લોકોએ ખરેખર એ યુદ્ધના મેદાનની અંદર કેવી રણનીતિ અપનાવી હતી, કેવા શસ્ત્રો કયા સમય ઉપયોગ કર્યા હતા એ પેપરની અંદર, તેની સમગ્ર ચર્ચા આપણે એ લોકોના વ્યૂઝ લેવાના જ છીએ. એટલે વિદ્યાર્થી મિત્રો આની અંદર હું તમને 2 વસ્તુનું કહેવાનું છું. એક પેપર કેમ લખાય ઈ, પ્લસમાં જે વિદ્યાર્થીને પૂરેપૂરા 100 ગુણ આવે છે ને પેપરની તૈયારી કેમ કરી હતી અને પેપર એને કેમ લખ્યું હતું. કારણ કે એને એ આખો માહોલ જે છે એને રિયલાઇઝ કર્યો છે કે એ કન્ડિશન એને ખબર છે કે પરીક્ષાની અંદર કઈ રીતે બરાબર મગજ જે છે આપણને શાંત રાખવું જોઈએ, કેમ ડિસિઝન લેવા. આજે એ પણ હું ચર્ચા કરવાનો છું કે તમારા પાસે લોટ્સ ઓફ ક્વેશ્ચન મે બી હોઈ શકે છે, પછી આ જે વિડીયો જોવે છે ગમે તે ધોરણનો વિડીયો જોવે છે, પણ એને પણ આ ઉપયોગી વિડીયો થઈ શકે છે કે પરીક્ષાની અંદર કેવી રીતે આપણને બરાબર કામ માઇન્ડ એટલે કે એકદમ શાંત મગજથી તમને જે છે કઈ રીતે ડિસિઝન લેવાનું છે. મેં તમને એકવાર કીધું હતું, ખબર છે કે તમારી પરીક્ષા 15 મિનિટની જશે, તો 15 મિનિટની અંદર પણ કેમ ડિસિઝન લેવાનું. આજે હું તમને વિદ્યાર્થી મિત્રો એવી રણનીતિ આપવાનો છું પરીક્ષાની અંદર કે 24 કલાક પહેલા અને પરીક્ષાની અંદર જે પણ સમયગાળા દરમિયાન તમે પરીક્ષા આપો છો એ પરીક્ષાનો માહોલ અને એને લખવાનું કેમ છે પેપરને, આ 3 અંગે આપણે માર્ગદર્શન આજે આપવાના છીએ. એટલે વિદ્યાર્થી મિત્રો વિડીયો દરેક વિદ્યાર્થીના સ્ટુડન્ટ જે છે દરેક ધોરણ છે એને કામ આવવાનું છે. કારણ કે જે બોર્ડની પરીક્ષાની અંદર અથવા તો તમે કોઈ પણ પરીક્ષા આપતા હશો, બરાબર, તમારી વાર્ષિક કસોટી આપતા હશો, તો પેપર કેમ લખાય જનરલી, બરાબર, કે બોર્ડની અંદર સારા ગુણ તમને આવી શકે. તેમજ ઘણા બધા વિદ્યાર્થીઓને છેલ્લે પ્રશ્ન થતો સાહેબ અમે બધી તૈયારી કરી છે સાહેબ, જ્યારે પરીક્ષાની અંદર જાય છે ને સાહેબ ત્યારે અમને ગભરામણ થાય છે. તો બધા તમારા પ્રશ્નોનો જવાબ અત્યારે હું જે છે આ વિડીયોની અંદર આપવાનો છું. છેલ્લે સુધી વિડીયો જોજો, તમામ હું સૂચનાઓ આપવાનો છું કે ભાઈ પરીક્ષાની 15 થી 20 મિનિટ પહેલા શું કરવાનો છે, કે પરીક્ષાના દિવસે કેમ તૈયારી કરવાની છે, તમારી આખી સ્ટ્રેટેજી જે 24 કલાકની છે કે 48 કલાકની, ડિપેન્ડ્સ તમારા ઉપર છે. કારણ કે મેં 2 પ્લાન આપ્યા છે એની અંદર, તમને જે પ્લાન અનુકૂળ હોય તમે એ પ્રમાણે બનાવી શકો છો. હું ચોક્કસ ગેરંટી સાથે કહું છું ઘણા લોકોને જે પ્રશ્નો ને સાહેબ છેલ્લા 24 કલાકની અંદર સાહેબ અમે કેમ વાંચીએ, તો એની પણ આજે હું તમને જે છે માર્ગદર્શન આપવાનો છું. બાકી મેં તમને કીધું તમામ જે પ્રશ્નો હતા તમારા, તમને જે કન્ફ્યુઝન હતી અત્યાર સુધી કે સાહેબ અમને ગુણ પૂરા નથી આવતા, કે સાહેબ અમને છેલ્લા 24 કલાકમાં કેમ તૈયારી કરવાની, સાહેબ અમને કાંઈ અંદાજ નથી, સાહેબ કેમ તૈયારી કરીએ કે જેથી સરળતાથી વિષય પર પૂર્ણ થઈ જાય થિયરી. બરાબર, તો સમગ્ર ચર્ચા આજે મેં લીધી છે. તમે જોઈ શકો છો આયલો રિઝલ્ટ મેં તમને કીધું બુદ્ધપટ્ટી પલક, તમે જોઈ શકો છો 100 માંથી 100 ગુણ ઉસીની અંદર આવ્યા છે. થિયરી વિષયની અંદર 100 માંથી 100 ગુણ મેળવવા જે ઘણા બધા વિદ્યાર્થીઓ માટે અશક્ય તમે સાંભળ્યું છે, એ શક્ય થઈ શકે છે. બસ તમે છેલ્લે સુધી વિડીયો જોજો. આપણી જે વિદ્યાર્થીની છે એ પણ તમને થોડીક ટિપ્સ આપશે કે એને શું રિયલાઇઝ કરી છે, બરાબર, કારણ કે એને પરીક્ષાની અંદર પેપર લખ્યું છે અને એ એવા આપણા વિદ્યાર્થીઓ છે કે એ હકદાર છે, બરાબર, કે એ લોકો એવી સિદ્ધિ હાંસલ કરી છે કે એ લોકોને ખબર છે એની પાછળ મહેનત કેમ થાય અને પરીક્ષાની અંદર એ મહેનતનો ઉપયોગ કરી કેવી રીતે એને એપ્લાય કરવાનું છે, બધું તમને આજે પણ સમજાવવાની છે. બરાબર, ઓકે, તો તમે આ જોઈ શકો છો. પછી આમ તમે એવો તો આગળ જોઈ જજો. હવે તો કદાચ તમે જે પણ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપવાના છો, જનરલી આવા કંઈક ટાઈપની તમને સપ્લી મળી શકે છે, બરાબર, જેની અંદર પ્રથમ વિદ્યાર્થી મિત્રો 15 મિનિટ હું તમને કહું છું, પેલી પ્રથમ 15 મિનિટ પરીક્ષાની અંદર શું કરાય. તો જે બોર્ડનો વિદ્યાર્થી આ વિડીયો જોઈ રહ્યો છે એને હું એ જ સૂચના આપીશ, શાંતિથી પેલી 15 મિનિટ તમને જે પણ સૂચના આપી છે, બરાબર, વર્ગખંડની અંદર કે સમગ્ર પેપર વાંચી લો. પેપર વાંચી લીધા બાદ એકદમ શાંતિથી વિદ્યાર્થી મિત્રો તમને બધી વિગતો ભરી દેવાની. બધી વિગતો તમારા પાસે જે હોલ ટિકિટ હશે ને એનામાં બધી જ લખેલી હશે, બરાબર. એટલે આના અંગે હું તમને એવું જ કહીશ કે મુખ્યત્વે તમને કેન્દ્ર નંબર જે આપેલું છે તમારા પાસે હશે હોલ ટિકિટ, એમાં બધું મેન્શન કરેલું હશે. બેઠક નંબર વિદ્યાર્થી મિત્રો બહુ શાંતિથી ભરજો, બરાબર. તમે બેઠક નંબર જોઈ શકો છો, નંબરિંગમાં ભરવાનું છે, પછી શબ્દોમાં લખવાનું.
આની અંદર તમને કાંઈ કરવાનું હોતું નથી. અત્યારે તમે આનામાં દેખાય છે બરાબર, તમારે જે ખંડ નિરીક્ષક હશે, તમારે જે ક્લાસની અંદર સુપરવિઝન કરતા હશે, એ નિરીક્ષક અહીંયા સહી કરશે, એટલે તમને અહીંયા કાંઈ પણ કરવાનું નથી. એટલે ઝડપથી ડિસિઝન લેવાનું નહીં, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને એમ લાગે સાહેબ અમે ધોરણ 10 ની પરીક્ષા આપી દીધી છે, કાંઈ વાંધો નહીં, પણ પરીક્ષા અંદર શાંતિથી બધી વિગતો ભરજો. પછી આ બધી વસ્તુ તમારા પાસે હોલ ટિકિટની અંદર લખેલી જ હશે. આવો કંઈક ટાઈપની સપ્લી હશે. બીજી વસ્તુ તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા બારકોડ સ્ટીકર જે છે એ તમને આપવામાં આવશે. બારકોડ સ્ટીકર અહીંયા લગાવવાનું હશે. અધરવાઇઝ અમુક શાળાકીય કક્ષા માટે દરેક વિદ્યાર્થીને પહેલા શીખવવામાં આવે છે કે આમ બારકોડ સ્ટીકર લગાડવાનું છે. એક વસ્તુ ખાસ ચેક કરી લેવાની, તમારી હોલ ટિકિટમાં પણ લખેલી હશે કે જે બારકોડ સ્ટીકર ઉપરનો નંબર છે તમારો જનરલી વધારે પ્રમાણમાં રોલ નંબર જ હશે, તો એ રોલ નંબર બરાબર ચેક કરી લેવાનો. બરાબર, બારકોડમાં આપણું છે કે નહીં. બાકી ખાકી સ્ટીકરની જે છે પ્રોસિજર આખી અલગ છે, તમને સાવ ઈઝી છે, જરાય ગભરામણ કરતા નહીં. જે વિદ્યાર્થી આ જનરલી હું વિડીયો એવી રીતે બનાવી રહ્યો છું કે મે બી કદાચ ધોરણ 10 નો વિદ્યાર્થી વિડીયો જોતો હોય તેને ખબર ન હોય તો કહી દઉં કે તમે શાંતિથી બધી વિગત ભરજો. તમને એમ લાગે છે મને ખબર નથી પડતી, તમે તમારા જે ખંડ નિરીક્ષક છે એને પૂછી શકો છો. બરાબર, તમને સહાયરૂપ થશે. ઓકે, તો આ બધી વિગતો ભરી લેવાની. પછી તમને આવી કંઈક સૂચના આપી હશે. હવે આ સૂચના જે છે વિદ્યાર્થી મિત્રો જનરલી જે બોર્ડની સપ્લી છે એને સંલગ્ન મેં ટ્રાય કરી છે પૂરેપૂરી કે એના ટાઈપની જ તમને મળે. તો આ બોર્ડની સપ્લીની અંદર કંઈક આવા ટાઈપ પ્રકારનું હોઈ શકે છે. હવે આ સૂચનાની હું ચર્ચા કરવા નથી, કારણ કે ઓલરેડી હવે જે ખબર જ છે કે આ બધી વિગતો અમને હું આપી હશે, મેં તમને જે સમજાવી એ જ બધી વિગતો અહીંયા છે. બીજી વસ્તુ, તમે તમારા પ્રશ્નપત્રની અંદર અને તમારી જે સપ્લી છે બેની અંદર ખાસ ધ્યાન રાખજો. ઘણા બધા વિદ્યાર્થીઓ અમે નોટ ડાઉન કરીએ કે લોકો પ્રશ્નપત્રની અંદર ટીક માર્ક કરે છે. વિદ્યાર્થી મિત્રો તમને એક વાત કહી દઉં કે તમે આની અંદર કાંઈ ટીક માર્ક કરી શકો, તમને અધિકાર નથી. તમારા પ્રશ્નપત્રની અંદર રોલ નંબર સિવાય કાંઈ હોવો જોઈએ. તમને એમ લાગે છે કે ભાઈ મને પેલી 15 મિનિટ પોઈન્ટ જે છે યાદ છે, મને 17મી મિનિટમાં જેવો બેલ વાગે છે પછી લખવાની પરમિશન આપવામાં આવે છે, 16મી મિનિટે લખવું છે. તમે જે પણ વસ્તુ લખ્યું તમારી સપ્લીની અંદર, મતલબ કે તમારી જે આન્સર બુક છે બરાબર, આન્સર બુકની અંદર છેલ્લા પેજ ઉપર પેન્સિલથી હેડિંગ આપી દેવાનો કે વધારાનું કાર્ય કે રફ કાર્ય કે એવી રીતે કે જેથી કરી તમારા પ્રશ્નપત્રમાં વિદ્યાર્થી મિત્રો કદાચ સ્કોડ વાળા આવે તો તમને એલિગેશન ન લાગે, મતલબ કે તમને એમ લાગે કોપી કેસ કર્યું છે. એનો મતલબ કે આની અંદર હું એમ જ કહેવા માંગુ છું, તમારા પ્રશ્નપત્રમાં કાંઈ પણ ટીક માર્ક કરતા નહીં, રાઈટ અને રોંગ સિવાય કાંઈ ન કરજો. બરાબર, ઓકે. યસ, એટલે ટૂંકમાં કંઈક સૂચના હશે, એકવાર જોઈ લેજો. મને જે વસ્તુ સમજાવવાની છે ખાસ ધ્યાન રાખજો. જેવી તમે સપ્લીનો ત્રીજો પેજ રાખશો એટલે કંઈક આવા પ્રકારનું હોઈ શકે છે. બરાબર, હવે સૌથી પહેલા આ દરેક વિદ્યાર્થી માટે સૂચના આપું છું. એવું નહીં હો કે માત્ર એક જ વિષય માટે છે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને પેપર લખતા નથી આવડતું. મને ખ્યાલ છે ઘણા બધા લોકોને મને મેસેજીસ પણ આવ્યા છે. બસ એને ધ્યાનમાં લઈને મેં તમને જે ખાતરી આપી હતી કે આપણે એક સરસ મજાનો વિડીયો બનાવીને લઈ આવશું બોર્ડની પરીક્ષા વખતે, તો બસ એટલે મેં બનાવ્યું છે. તમને જેવો પેજ ટર્ન થાય વિદ્યાર્થી મિત્રો તો શાંતિથી જુઓ. આ હું તમને જે સમજાવું છું કઈ વસ્તુ છે, પેપર કેમ લખવાનું છે એ વસ્તુ. બરાબર, એવું હશે તો આપણે પલકને પણ કહીશું કે એ પણ તમને સમજાવશે. એના પાસે કાંઈક એને કાંઈક અલગ રીતે કર્યું હશે તો એ પણ તમને સમજાવશે. બરાબર, અત્યારે હું તમને શું કહું છું, આ ખાસ ધ્યાન રાખજો કે આવા કંઈક ટાઈપનો પેજ હોય ને તો શાંતિથી જુઓ. સપ્લી બહુ સરસ મજાની હશે. બરાબર, તો શક્ય હોય તો હું મારા દરેક વિદ્યાર્થીને એમ જ કહું છું કે અહીંયા અલગથી એક માર્જિન બનાવી નાખવાનું, લાઈન બનાવી નાખવાની, કે જેથી કરીને તમને કદાચ એ ક્રમ આપવો તો આપી શકો છો. મે બી અહીંયા હાસ્યું ન હોય તો તમને કામ આવે. એટલે બીજી વસ્તુ કે સપ્લી શક્ય હોય ત્યાં સુધી તમારી બેન્ડ ન થવી જોઈએ. આ ખાસ દરેક વિદ્યાર્થીની સૂચના. બરાબર, ઓકે. હવે તમને જે પણ વિભાગથી શરૂઆત કરવી હોય, બરાબર, બધી સૂચના આપણે પાછળ આપવાના જ છીએ. જે પણ વિભાગથી શરૂઆત કરવી હોય એ વિભાગનો વચ્ચે તમને સેન્ટરમાં આપવું પડશે હેડિંગ કે આ વિભાગ મેં રાખ્યું છે. બરાબર, પછી તમે કદાચ વિભાગ એ થી શરૂઆત કરી છે અને કોઈ પણ વિભાગ હેતુલક્ષી પ્રશ્નો આવે છે કે એમસીક્યુ આવે છે, તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો તમે શું કરો, વ્યવસ્થિત બધા ક્રમ આપો. શાંતિથી તમને પેપર લખવાનું છે, આમ ક્રમ આપવાનો. તમે જે પણ વિકલ્પ લખ્યો છે ક્રમ એની બાજુમાં એનો જે ઓપ્શન છે એ અને કૌંસની અંદર વિદ્યાર્થી મિત્રો વિસ્તૃત તમને આપી દો. ટૂંકમાં કંઈક આવી રીતે કરવાનું છે. બહુ શાંતિથી વિગત ભરજો, હું તમને કહી દઉં. બરાબર, જરા ઝડપ કરવાની. એમસીક્યુમાં તમને એમ લાગે ભાઈ એક એમસીક્યુ કે બે એમસીક્યુ એવા છે કે મને અર્થઘટન કરવું પડે છે, તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમે અર્થઘટન કરજો. મેં નોટ કર્યું છે જે વિદ્યાર્થી 100 માંથી 100 ગુણ લઈ આવે છે ને એનો મુખ્ય કારણ મારી દ્રષ્ટિએ જ્યાં સુધી મને બધા વિદ્યાર્થીઓ મળીને કહેતા હોય ત્યારે મને એમ જ લાગ્યું કે એ લોકો વધારે પડતો વિભાગ એ અને વિભાગ બી ની અંદર છે ને બહુ ઝડપના કારણે કાં રહી જાય છે, કાં પ્રશ્ન ખોટો થઈ જાય છે, અથવા વાંચતા જ નથી, બહાર આવીને ખબર પડે છે કે આ પ્રશ્ન કંઈક આવું પૂછ્યું હતું, મેં ત્યાં સમજ્યું નહીં. એટલે પરીક્ષાની અંદર બહુ શાંતિથી ડિસિઝન લેવો. પેપર હંમેશા સહેલા જ હોય છે. પ્રશ્ન શક્ય હોય તો 2 વાર વાંચી લેવાના, પછી અર્થઘટન કરી અને તમને ઉત્તર આપી દેવાનો. બરાબર, ઓકે.
અને શાંતિપૂર્વક અર્થઘટન કરજો. બરાબર. હવે વિભાગ ઈ કદાચ તમે શરૂઆત કરો છો. હવે ડિપેન્ડ્સ ઓન યુ. તમને જે સેક્શન, મને આ વિદ્યાર્થીના ઘણા બધા પ્રશ્નો આવે છે વારંવાર, એટલે મેં આજે લઈ લીધો. ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કહે છે કે સાહેબ કયા સેક્શન થી શરૂઆત કરાય, તો હું એમ જ કહીશ વિદ્યાર્થી મિત્રો, તમને પેપર સમગ્ર 15 મિનિટ વાંચો છો, તમને જે સેક્શન વધારે આવડે છે ત્યાંથી તમે શરૂઆત કરો. જનરલી એ સેક્શન થી કરે, કારણ કે એ સેક્શન એટલો બધો સમય લાગે નહીં, અને છેલ્લે તમે એ સેક્શન ઝડપથી કરો તો મે બી વાંચ્યા ન હોય બરાબર પ્રશ્નો ને તમે અર્થઘટન કરતા નથી તો મિસ્ટેક થઈ શકે. એટલે શક્ય હોય તો હું મારા દરેક વિદ્યાર્થીને એમ જ કહેતો હોઉં છું કે વિભાગ એ અને વિભાગ બી થી શરૂઆત કરો, પછી તમને જે સેક્શન વધારે સરસ બધાનું આવડે છે તમે ત્યાંથી શરૂઆત કરી શકો છો. પણ મારા ઘણા બધા જે સ્ટુડન્ટ છે એ લોકો જનરલી એવી પેટર્ન એપ્લાય કરે છે. ડિપેન્ડ્સ, આ તમારા ઉપર છે ટોટલી ડિસિઝન, કે એ લોકો વિભાગ ઈ થી શરૂઆત કરે છે. ઘણા બધા કારણો જવાબદાર છે, હું તમને છેલ્લે કહેવાનું છું શા માટે. તો વિભાગ એ થી તમે શરૂઆત કરો છો તો શાંતિથી, ફરી પાછું શું સાહેબ હેડિંગ નવા પાનાથી નવો સેક્શન શરૂ કરવાનો છે એટલે હેડિંગ બરાબર આપો. હવે વિભાગ બી ની મેં સમજૂતી આપી નથી, કારણ કે એઝ ઇટ ઇઝ છે એટલે. ઓકે, હવે સૌથી પહેલા કોઈ પણ 5 માર્કનો પ્રશ્ન પૂછાય છે તો હું મારા દરેક વિદ્યાર્થીને થિયરી વિષયમાં એવો આગ્રહ રાખું છું કે માત્ર 2 જ લાઈન અથવા 1 લાઈન ઈ જે પણ પ્રશ્ન પૂછ્યો ઈ પ્રશ્નને જે છે ઈ તમે સરસ મજાનું કોટ્સ આપો. સપોઝ એક્ઝામ્પલ તરીકે આ હું થિયરી વિશેની ચર્ચા કરું છું તો એમ સમજો લો, વાણિજ્ય વ્યવસ્થાન સંચાલનની અંદર આયોજનનો અર્થ નથી પૂછાણો, બરાબર, અને આયોજનમાંથી કોઈ પ્રશ્ન પૂછાણો છે તો આયોજનની અંદર પાઠ્યપુસ્તકની અંદર પણ સરસ મજાની લાઈન આપેલી છે કે ઇવન ગોડ કેન નોટ ચેન્જ ધ પાસ્ટ બટ મેન કેન ચેન્જ ધ ફ્યુચર. અહીંયાથી બહુ સરસ મજાના ઓથનો ચિહ્નમાં લાઈન જે છે એ લખી તમે શરૂઆત કરી શકો છો. પછી વિદ્યાર્થી મિત્રો અર્થ અથવા વ્યાખ્યા, બરાબર. અર્થ એટલે શું કે તમે એનો અર્થ આપો. જનરલી પરીક્ષામાં પૂછ્યું હશે, કદાચ ન પૂછ્યું હોય તમે લખો છો 1 લાઈનનો તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ હું કોના માટે કહું છું કે જે વિદ્યાર્થી, મેં તમને અત્યારે ચર્ચા કરી કે હું અત્યારે તૈયારી તમને એવી રીતે કરાવવાનો છું કે 100 માંથી 100 ગુણ મેળવવાની પૂરેપૂરી તમારી ઝંખના છે, બરાબર. તો હું એને લગતો જ હું તમને અહીંયા માર્ગદર્શન આપવાનો છું. તમે લખી શકો છો કે ભાઈ આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય કોણે આપી હતી, સાહેબ બિલી ગોઇટ્સે આપી હતી. આમ શરૂઆત કરી શકે, બરાબર. વ્યાખ્યા છે એટલે આપણે સંચાલન શાસ્ત્રનું નામ યાદ હોય તો આપી દેવાનું, બરાબર. બાકી હરુભરું આપણે પોતાની રીતે નામ બનાવવાનું નથી, આ ખાસ ધ્યાન રાખજો, બરાબર. કારણ કે પેપર ચેક કરવા એક્સપિરિયન્સ ટીચર હોય, તમને કહી દો. એટલે બને ત્યાં સુધી તમને યાદ હોય તો લખો, અધરવાઇઝ અર્થ તમને કોઈ પણ યાદ છે તમે લખી શકો. જેમ કે ઉર્વિકની લાઈન છે, બરાબર, કર્મચારી વ્યવસ્થાને લગતા બહુ સરસ મજાને આપ્યા છે, તો એકવાર ખાસ જોઈ લેજો, માત્ર સમજૂતી માટે છે. પછી અર્થશાસ્ત્ર છે, બરાબર, ફુગાવો છે તો મેસલપની લાઈન લખો, બરાબર, એ રીતે કે છે. ઓકે, પછી કદાચ પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો 5 ગુણની અંદર એવું બની શકે છે, કોઈ પણ થિયરી વિશે છે એનામાં આકૃતિ આવે છે તો શું કરો, હંમેશા ધ્યાન રાખજો, પેલા બધા જેમ સમજી લો મુખ્ય મુદ્દાની યાદી આપી દો, માત્ર યાદી જ આપો. તમને એમ લાગે છે સાહેબ મારા અહીંયા વ્યવસ્થિત અક્ષર થતા નથી તો શક્ય હોય તો વચ્ચે એક લાઈન બહુ ઓછા પ્રમાણમાં મૂકજો, પણ જેના અક્ષર ખરાબ થાય, સમજી લો ગીચડો થાય એવું લાગે છે, એ લોકો માટે સૂચના છે, બરાબર, બધા માટે નથી. તો તમે અહીંયાથી ક્રમ આપી દો, બધા માત્ર મુદ્દાની યાદી આપો વ્યવસ્થિત પ્રમાણમાં. એટલે તમને ખબર જ છે કે પ્રશ્ન ભલે એમ સમજી લો કે આખું પૂછ્યું છે એમાં 5 જ મુદ્દા પૂછ્યા છે, પણ મને 9 મુદ્દા જે છે અથવા 9 મુદ્દા જે પાઠ્યપુસ્તક કે 10 મુદ્દા પાઠ્યપુસ્તકમાં આપેલા છે મને યાદ છે, ઝડપથી તમે લખી શકો છો, બરાબર. પછી પેજ ટર્ન કરશો તો આકૃતિ અહીંયા ભલે મેં એક જ પેજમાં લીધી છે પણ તમે સરસ મજાની કદાચ આકૃતિ દોરવાના તો સેન્ટરમાં દોરજો, બરાબર. હું તમને સેમ્પલ દેખાડવાનો છું, ઘણા બધા આપણા પાસે વિદ્યાર્થીઓ છે એના લિમિટેડ જે છે અમુક વસ્તુ દેખાડવાનું છે એનામાંથી, કે કોઈને એવું ન લાગે કે સાહેબ આમ જ લખીએ. હું તમને અત્યારે ચોખ્ખો કહી દઉં, હું તમને એક સરસ મજાની એક વ્યૂહરચના આપું છું અને પ્લસમાં હું તમને એક પેટર્ન આપું છું કે તમે આમ લખશો તો તમને હિતાવહ રહેશે, બરાબર, જે મારા દરેક સ્ટુડન્ટ હું આજની તારીખમાં કહું છું. એટલે એવું માનવાનું જ નથી કે આ પેટર્ન એટલે ફાઇનલ પેટર્ન, કારણ કે પછી ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછતા હોય, બરાબર, લાસ્ટ ટાઈમ મેં આપી હતી, બરાબર, પછી ઘણા જણા એમ પૂછ્યું કે સાહેબ આવી રીતે કેમ, તો આ વસ્તુ તમને કહી દઉં અત્યારે, બરાબર. એટલે જ તમને કહું છું કે આ એક પ્રકારની આદર્શ ઉત્તરવયનો નમૂનો મારી દ્રષ્ટિએ છે કે તમે આમ લખશો તો આપણે વિદ્યાર્થીઓને જેમ સારા ગુણ આવ્યા છે એમ તમને પણ આવી શકે છે, બરાબર, એ રીતે. ઓકે, તો આ એક પ્રકારની મેં તમને કીધું એ વસ્તુ. એ પછી વિભાગીય ની અંદર જેવો પેજ ટર્ન કરશો આકૃતિ તમે પાછળ દોરશો, અલગ અલગ મુદ્દા છે એવી રીતે હોય તો અલગ વસ્તુ છે, બાકી આકૃતિમાં જ બધા મુદ્દા આવી જશે તો વેલ એન્ડ ગુડ. એટલે સરસ મજાની આકૃતિ સાધનો દ્વારા દોરો. પછી વિભાગ ઈ ની અંદર તમે જોઈ શકો છો સમજૂતી હેડિંગ આપવાનો અને પ્રત્યેક મુદ્દાની સમજૂતી તમે જોઈ શકો છો આવી રીતે આપવાની છે. જો અહીંયા મેં બધી વસ્તુ હાઇલાઇટ્સ કરી દીધી છે કે કેમ લખવાનું છે, કે 5 માર્કની અંદર જે છે વિદ્યાર્થીઓ તમને મેન્શન નથી તો 10 મુદ્દા ટૂંકમાં સમજાવો, બરાબર, અને કહી દીધું છે કે 5 માર્ક્સની અંદર 5 મુદ્દા વિસ્તૃત સમજાવો, મેન્શન કરેલું હશે કાઉન્સની અંદર 5 મુદ્દા વિસ્તૃત સમજાવો, તો 5 મુદ્દા બહુ સરસ મજાના વિસ્તૃત સમજાવો. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અંડરલાઈન કરવાની છે આ વસ્તુ જે છે, પલક પણ તમને કહેશે કારણ કે એને બધી વસ્તુ એપ્લાય કરી છે, બરાબર, અને મેં ઘણાના પેપર ચેક કરેલા મને ખ્યાલ છે. એ રીતે એવું માનતા જ નહીં કે સાહેબ આમ જ લખવાનું છે. પછી તમને આંકડાકીય માહિતીનું વર્ષ યાદ છે તો વેલ એન્ડ ગુડ, તમે આવી રીતે વસ્તુ લખી શકો છો. એટલે એકવાર જોઈ લેજો, આ બહુ સરસ મજાની પેટર્ન મારી દ્રષ્ટિએ છે. પછી જો એક
મુખ્ય મુદ્દો આપો, પછી પેટા મુદ્દા પાડી અને તમે આમ લખો. અને પેટા મુદ્દામાં શક્ય હોય વિદ્યાર્થી મિત્રો તો એક સરસ મજાની ફોર્મ્યુલા એપ્લાય કરો, બરાબર, કે કા ક્રમ આપો. તમને ખબર જ છે સાહેબ, મને બધા ક્રમ યાદ જ છે, બધા હું સમજાવવાનો છું, તો ક્રમ આપો. અધરવાઇઝ તમને એમ છે કે સાહેબ મને આવી રીતે એરો કરવો છે, તો પછી સમગ્ર પેપરની અંદર એક્ઝામ્પલ તરીકે તમે મુખ્ય મુદ્દામાં આવી નિશાની કરો છો તો મુખ્ય મુદ્દામાં આ નિશાની કરવાની અને પેટા મુદ્દામાં ડોટ સર્ચ કરવાનું. બીજી કોઈ આપણને ડિઝાઇન કરવાની જરૂર નથી કે જેથી સમય બગડે. કારણ કે તમને હું કહી દઉં કે તમે જે પણ ડિઝાઇન કરતા હો, તમે એક સરસ મજાની ડિઝાઇન જે છે એ 65 પ્રશ્નોની અંદર કરીને ચેક કરી લેજો. એપ્રોક્સિમેટલી 65 ન કહેવાય, પણ એમ સમજી લો કે 42 ક્વેશ્ચનની અંદર એપ્રોક્સિમેટલી આ ટાઈમ કરીને જોઈ લેજો કેટલો ટાઈમ લાગે છે. એટલે ટુ ધ પોઈન્ટ તમને કહું છું, આપણને જાજુ આની અંદર કઈ સજાવટ કરવાની નથી. જે કરવાનું છે એ બધી વસ્તુ આ છે, મેં તમને કહી દીધું, બરાબર, કે તમારો બીજી વખત પેપર ચેક થાય કે ત્રીજી વખત પેપર ચેક થાય તો તમને આ બધી વસ્તુ લખેલી હોય તો તમને ત્યાંથી રિસ્ક ઘટી જાય અને માર્ક્સ જે છે પૂરેપૂરા આવવાની સંભાવના વધી જાય. એટલે એક પ્રકારની મેં તમને ફોર્મેટ આપી છે, બધા સેક્શન નહીં પણ અમુક લિમિટેડમાં આપી છે. આ સૂચના એકવાર જોઈ લેજો કે જો 5 ગુણના પ્રશ્નમાં ઉલ્લેખ મેં તમને કીધું 5 જ હોય તો વિસ્તૃત અને 10 સમજાવો તો વ્યવસ્થિત ટૂંકમાં મેઇન હાઇલાઇટ્સ અને જે મુદ્દા છે એનામાં તમે સમજાવો. બીજી વસ્તુ આની અંદર કે ઘણા બધા લોકો કે છે અર્થશાસ્ત્રની અંદર મને વારંવાર કોમેન્ટો આવતી હોય છે અને મેં એની ચર્ચા આપણા દરેક વિડીયોમાં પણ કરી છે, ધોરણ 12 ની અંદર પણ, કે સાહેબ અમે આંકડાકીય માહિતી જે છે વર્ષ છે ટકાવારી યાદ નથી રહેતી, જેટલી યાદ છે એટલી લખો પણ સાચી લખજો, બરાબર. આ બધી વસ્તુ મેં તમને કહી દીધી છે. અને તબક્કા, વિધિ અને પ્રક્રિયા કોઈ પણ વિષયમાં આવે, પછી એસપીસીસી હોય, અર્થશાસ્ત્ર હોય, તમારો વાણિજ્ય સંચાલન, તેમજ કોઈ પણ વિષય આવે છે, બરાબર, કોઈ પણ વિષય તમે સમજી શકો છો કે વિધિ પૂછાય છે તો બધા આપી દેવાના મુદ્દા. કે તમને એમ લાગતું સાહેબ 3 માર્કની અંદર તો ટૂંકમાં સમજાવવાની, પણ સમજાવવાની બધી, બરાબર. ઓકે, છેલ્લે શક્ય હોય તો હું મારા દરેક વિદ્યાર્થીને આજની તારીખમાં કહું છું, શક્ય હોય તો તમે આમ પણ કરી શકો છો. શું તો કે યસ, ઉપસાહની અંદર 1 અથવા 2 લાઈન. હવે ઘણા લોકો કે સાહેબ ઉપસાહર એટલે શું, તો કે કન્ક્લુઝન, આખો મુદ્દો તમારી દ્રષ્ટિએ શું કહેવા માંગે છે. આમ ઉપરના મુદ્દાઓ પરથી સ્પષ્ટ થાય છે કે આ વસ્તુ આજે આવી રીતે ઉપયોગી છે. મહત્વ પૂછાણો તો એ રીતે, મર્યાદા તો ધ્યાનમાં રાખવાનું છે. બસ આવી રીતે કાંઈક તમને લખવું હોય તો લખી શકો છો. આવું તમને કીધું, હજી પણ આનામાં હેડિંગ ક્યારે આપતા નહીં, આ ઉપસાહનું હેડિંગ ક્યારે ના આપજો. તમે છેલ્લા બે સમજી લો 2 લાઈન લખશો એટલે તમે સમજી જશો કે ઉપસાહ લખ્યું છે. શક્ય હોય તો લખી શકો છો, ટોટલી ઓપ્શનલ છે, હમણાંથી કહી દઉં. અને મેં તમને આની અંદર જે કીધી કે આનામાં પણ તમને જે છે આ વસ્તુ પ્રસ્તાવના લખવાની નથી, કારણ કે સમજી જશો તમે શરૂઆત કરો છો એનો મતલબ પ્રસ્તાવના છે 2 લાઈનની. એટલે કાંઈક આવી રીતે તમે ફોર્મેટ કરી શકો છો. આ તમારા લોંગ ક્વેશ્ચન કે જ્યારે કોઈ પણ વિદ્યાર્થી વિડીયો જોવે છે અને બોર્ડની પરીક્ષાની અંદર જે છે બહુ હાઈએસ્ટ વેટેજ ધરાવે છે, કોઈ પણ સેક્શન હોય એમાં આવે, ઘણાની અંદર એફ સેક્શનમાં પણ હશે, તો કંઈક આવી રીતે બનાવી શકો છો. આ કાંઈક પેટર્ન જે છે મારી દ્રષ્ટિએ બહુ સરસ મજાની છે, એટલે મેં તમને અહીંયા સજેસ્ટ કરી છે. વિભાગ સી ની અંદર એઝ ઇટ ઇઝ જો આની અંદર બધું મેં લખેલું છે, એટલે તમને કદાચ સ્ક્રીનશોટ પાડવું હોય તો પાડી શકો છો. આને હું વિસ્તૃત સમજું તો એટલે નથી આપતો કે આપણે હજી પણ ચર્ચા લેવાની છે કે પરીક્ષાની તૈયારી 24 કલાક પહેલા કેમ કરાય, બરાબર. એકવાર આ ખાસ જોઈ લેજો, બરાબર. બધી વસ્તુ છે સમય અનુરૂપ જે છે, અંતમાં જે છે 1 અથવા જે છે 2 પ્રશ્નો તમને કે જનરલ ઓપ્શન સિસ્ટમ પ્રમાણે જે પ્રશ્નો આપેલા છે ને તમને લખવા છે તો સમય અનુરૂપ અને માર્ક અનુરૂપ થોડીક જગ્યા મૂકી દો, વધારે પ્રમાણમાં પેજ બ્લેન્ક મૂકતા નહીં. એવું કહી શકાય તમારો અહીંયા પ્રશ્ન પૂરું થતું હોય, બરાબર, બીજા પેજ ઉપર ને તમે નીચે જગ્યા મૂકો છો તો વેલે નહીં, કારણ કે નવો સેક્શન નવા પાનાથી શરૂ થાય. સેક્શન પૂર્ણ થાય એટલે એક સરસ મજાની લાઈન કરી નાખવાની પેન્સિલથી આવી રીતે, અને લાઈન પર કેમ કરવાની તમને સમજાવું, બસ આમ જ કરી નાખો, તમને કોઈ ફૂટપટ્ટી ઉપાડવાની જરૂર નથી. મતલબ કે અહીંયા તમારો સેક્શન પૂર્ણ થઈ ગયો છે એવું તમે પેપર ચેક કરવા વાળાને કહેવા માંગો છો. બીજી વસ્તુ, ઘણા બધા વિદ્યાર્થીઓની જે છે, હું તમને હજી એકવાર પ્રશ્ન જે છે એ તમને જવાબ આપી દઉં છું. મને ઘણા લોકોના પ્રશ્ન આવ્યા કે સાહેબ અમે આડાવડા પ્રશ્ન લખીએ એ જ સેક્શનની અંદર, કે સેક્શન સી શરૂઆત કરી સાહેબ અમે 31 થી થાય છે, એક્ઝામ્પલ તરીકે કોઈ પણ વિષયમાં બદલી શકે ક્રમ, 31 થી શરૂઆત થાય છે સાહેબ, બોલો અમે શું કરીએ. હવે આડાવડા લખીએ તો હું મારા દરેક વિદ્યાર્થીને આજની તારીખ એમ જ કહું છું કે શક્ય હોય તો બધા જ પ્રશ્નો ક્રમમાં તમે લખો, બરાબર. 31, 32, 33 પછી થાય કેવું, ઘણા લોકો એમ કે સાહેબ અમે 31 લખ્યું અને 37 લખ્યું અને પછી 32 લખ્યો તો નુકસાની નથી, પણ તમારી એક પ્રકારની છાપ એમ સમજી શકો છો ને કેવી રીતે કે તમે આડાવડા પ્રશ્નો સમજાવ્યા છે. તો શક્ય હોય તો હું પણ એમ જ કહેવા માંગુ છું કે આ વિદ્યાર્થી જે પણ આદત હોય, ખરાબ નથી જોવો, પણ શક્ય હોય તો એ જ સેક્શનમાં સિક્વન્સમાં લેવાના કે ભાઈ 31 છે, પછી 32 છે, 33 તમને અટેમ્પ જ નથી કરો, ચોકડી કરી નાખો, 35, 36, 37, 38 અટેમ્પ નથી કરો, ચોકડી કરી નાખો, પછી તમે વળી પાછો ઊંધા ક્રમમાં જાઓ ને એવું કરતા નહીં, બરાબર. આ એક સારી એવી મેં સૂચના આપી છે. ઘણા બધા લોકો મને પૂછતા હતા, એ લોકોને કન્ફ્યુઝન હતું, તો બસ હું તમને એમ જ કહું, શક્ય હોય તો ક્રમમાં જાળવવાનો પૂરેપૂરો પ્રયત્ન આપણને કરવાનું છે. ઓકે, યસ. કદાચ કોઈ પ્રશ્ન નથી આવડતો, બરાબર, તો વિદ્યાર્થીઓ ઘણા જઈને અટકી પડે. અમે નોટ કરતા હોય જ્યારે પણ જોઈએ ને પેપર લખતા હોય કે વિચારે, તો વિદ્યાર્થી મિત્રો તમારા પાસે બહુ લિમિટેડ ટાઈમ હોય છે, હું તમને કહેવાનું છું કેમ એને મેનેજ કરવાનો છે એ પણ. તો શક્ય હોય તો જે પણ પ્રશ્ન તમે લખો છો પછી બધા પ્રશ્નોમાં ન થવું જોઈએ. ઘણા લોકો કહેશે સાહેબ હું આ લખું છું, મને સાહેબ વિચારવો પડે, એવું તો નથી થવું જોઈએ. પણ કદાચ એક પ્રશ્ન તમે લખો છો, બહુ વધારે પ્રમાણમાં સમય લાગે એવું હોય
અને તમને એમ છે કે ના સાહેબ મને હવે અત્યારે વિચારવા માટે એટલો સમય નથી, તો હું ચોક્કસ ગેરંટી સાથે કહું મારા દરેક સ્ટુડન્ટને હું નોટ કરું છું, એ લોકો 1 થી 2 મિનિટ વિચારવા કરતા 1 થી 2 મિનિટ માટે કરી અને એ લોકો જગ્યા મૂકી દે છે, અને પછી જ્યારે તમે વિભાગ ઈ નો કોઈ સેક્શનનો પ્રશ્ન લખશો ત્યારે તમને ઓન ધ સ્પોટ યાદ આવશે. તો ઝડપથી એવા બધા ક્વેશ્ચન છે ને એ અહીંયા નોટ ડાઉન પછી ત્યાં યાદ આવે ને તો કરી નાખવાના. અધરવાઇઝ તમારી સપ્લીના છેલ્લા પેજ ઉપર લખી નાખો કે મારો આ પ્રશ્ન બાકી છે, બરાબર, આમ લખજો. બધા પ્રશ્નોમાં આમ ન કરજો, કદાચ પ્રત્યેક વિભાગ દીઠ 1-2 મુદ્દામાં એવું થાય તો અલગ વસ્તુ છે, બાકી વધારે પ્રમાણમાં આવી રીતે મૂકતા નહીં. આ ચોખ્ખી ચેતવણી તમને હું આપું છું, બરાબર. એટલે એકવાર આ વસ્તુ જોઈ લેજો, બધી સૂચના છે જોઈ લો, આમાં કેટલા માર્ક્સમાં કેમ લખવાનું છે, કી પોઈન્ટ્સ મેં તમને કીધા, બધી વસ્તુ આ વિભાગ ડી માટે છે. અને વિભાગ ડી ની અંદર જનરલી મેં મારા દરેક વિદ્યાર્થીને કીધું છે એ મુજબ કે આકૃતિ રચના પૂછેલા હોય તો આકૃતિ ધ્યાનપૂર્વક દોરવી, પ્લસમાં અર્થ અને રચનાની સમજૂતી આપવાની, પ્લસમાં 6 થી 8 મુદ્દા વ્યવસ્થિત સમજાવી દેવાના. આકૃતિ ઘણા બધા વિદ્યાર્થીઓ દોરવામાં જે છે મિસ્ટેક કરે છે અને ભૂલી જાય છે. તમને કહી દઉં, દરેક આકૃતિ વાળો પ્રશ્ન કોઈ પણ વિષયમાં હોય, અમારો શબ્દ સાંભળી લેજો, તે એક તો આવવાનો જ છે કોઈ પણ વિષય પર. તમે સમજી શકો છો બધા વિષય આવી ગયા ઓલમોસ્ટ. આકૃતિ વાળો જનરલી એક પ્રશ્ન પૂછવાની સંભાવના વધારે છે. હવે પ્રેક્ટિકલ સબ્જેક્ટની અંદર કોઈ કોઠા વાળો પ્રશ્ન હોય, કોઈ ટેબલ વાળો પ્રશ્ન મે બી તમારા થિયરીમાં આવતું હોય, બરાબર. સપોઝ સ્ટેટની અંદર જે છે સંભાવના વાળા છે, બરાબર, આકૃતિઓ જે છે આવે છે વેન આકૃતિ. તો તમને જસ્ટ એક્ઝામ્પલ આપું છું, તો એ રીતે તમે મગજમાં ફિટ રાખજો કે આવી રીતે આકૃતિ હોય તો સરસ મજાનું કરવાનું. બીજી વસ્તુ, સમય અનુરૂપ તમને એમ છે કે ના સાહેબ મને છેલ્લે સમય મળશે, સૌથી છેલ્લે બધો પેપર અંદર લખાઈ જાય પછી છેલ્લે સમય બચે ને ત્યારે તમે વિદ્યાર્થી મિત્રો આ વધારાની લાઈન મૂકી હોય જે પણ ને ઓપ્શનલ ક્વેશ્ચન તમને અટેમ્પ્ટ કરવું છે તો અટેમ્પ્ટ કરવા માટે થોડીક જગ્યા મૂકી દેજો, વધારે મૂકતા નહીં. માર્કનું રૂપ મેં તમને કીધી છે. વિશેષમાં તમને એમ લાગે કન્ડિશનની અંદર કે પેપરમાં પ્રશ્ન કોઈક લેંધી જ છે તો તમે વધારે પેજ મૂકી શકો છો, પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, આખો પેજ કોરો ન રહેવો જોઈએ. અડધો પેજ તમને જે છે એ પછી ભરવું પડશે. આખો પેજ કોરો રાખો છો તે ખરાબ નિશાની ઉદ્ભવે છે, નિયમ 12 છે એટલે તમને કહું છું. અને કદાચ રહે છે બરાબર નીચેનો પેજ અડધો તો એક પેન્સિલ થી આડી લીટી કરી નાખવાની કે જેથી કરી આઈડિયા આવી જાય તમારું નીચે કાંઈ લખાણ નથી. સેક્શન પૂરો થઈ જાય પછી આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની, કારણ કે તમારા દરેક બોર્ડના પેપર અત્યારે સેક્શન વાઇઝ જ ચેક થાય છે, બરાબર. એટલે ખાસ તકેદારીપૂર્વક આ ડિસિઝન મગજમાં રાખજો. એટલે મહેરબાની કરી વચ્ચેથી કોઈ સેક્શન બ્રેક કરી બીજા કોઈ સેક્શનમાં ચાલે ન જાજો અને પછી ફરી પાછું આગળનો સેક્શન આવું ક્યારે પણ ન કરજો. ઘણા બધા વિદ્યાર્થીઓ જે કરે છે એ લોકોને જ હું સૂચના આપું છું, બરાબર. વિભાગ ડી માં કંઈક આવી રીતે કરજો. બધી સૂચના મેં આપી છું, વિસ્તૃત ચર્ચા એટલે નથી લેતો. મને જે ચર્ચા કરવાની છે એક દિવસની અંદર તમે જે પણ વિદ્યાર્થી તૈયારી કરવાનો છો કોઈ પણ વિષયની, કે કાલે પરીક્ષા છે પછી ધોરણ 11 હોય, ધોરણ 12 હોય, ધોરણ 10 હોય તો કેમ ડિસિઝન લેવા શાંતિથી કેમ મચાઈ પ્લાનિંગ હું તમને કહેવાનો છું. એટલે આ વસ્તુ એકવાર જોઈ લેજો. સૂચનાઓ મેં બધી લખી દીધી છે એટલે ખાસ તમે એનું સ્ક્રીનશોટ પાડવું હોય કદાચ તો પાડજો, અધરવાઇઝ તમે એકવાર જોઈ લેજો પોસ્ટ કરીને, બરાબર. યસ, વિભાગ ડી ની અંદર આકૃતિ વાળા પ્રશ્નો શાંતિપૂર્વક જે છે એ સપ્લીના પાનામાં જે છે વ્યવસ્થિત સાધનનો ઉપયોગ કરીને દોરવા. આ સૂચના મને કેવી પડે એમ છે કારણ કે મેં નોટ કર્યું છે ઘણા લોકો આકૃતિ જેમ તેમ દોરીને આવે છે ને ઘણા લોકો તો બોલપેન થી આકૃતિ દોરી આવે છે. તમને ચોખ્ખો કહી દો તમારી છાપ ખરાબ થશે. તમારા પાસે પૂરતા સાધનો હોવા જોઈએ બોર્ડની પરીક્ષા વખતે. અને તમામ જે આકૃતિ તમે દોરો છો વિદ્યાર્થી મિત્રો તમને કહી દો એનો માર્ક્સ હોય છે અને એનો અડધો માર્ક્સ ઘણા બધા પેપરોમાં હોય છે અને તમે અડધા માર્ક્સ અંદર જેમ તેમ આકૃતિ દોરો તો વિચારી શકો છો કેટલા માર્ક્સ મળશે. સરસ મજાનો પેન્સિલના સાધનનો ઉપયોગ કરવાનો, શક્ય હોય તો સપ્લીના સેન્ટરની અંદર આકૃતિ દોરવાની વ્યવસ્થિત. તમને એમ છે કે ભાઈ સાહેબ સપોઝ એક્ઝામ્પલ તરીકે કોઈ એવી આકૃતિ છે કે સાહેબ એનામાં અમને ખબર નથી કેટલી જગ્યા જોઈશે, તમે અડધા પેજનો ઉપયોગ કરો અથવા 75% પેજનો ઉપયોગ કરશો કાંઈ વાંધો નથી, પણ અંદર જે તમે વિગત લખો છો એ વ્યવસ્થિત લખજો. પછી અંદર ગૂંચળો કરશો તો એ ચાલશે નહીં, એટલે ખાસ ધ્યાન રાખજો, બરાબર. આ વસ્તુ મને કેવી પડે એમ છે. હેડિંગ દરેક આકૃતિના આપવા અનિવાર્ય છે. તમને એક્ઝામ્પલ તરીકે કહું ધોરણ 12 ની અંદર આવે છે, બરાબર. જે પ્રશ્ન ખ્યાલ છે વિદ્યાર્થીઓને ખબર છે કે વ્યવસ્થા તંત્રની જે છે એ રચના જે છે એનો આપણે વિડીયો લઈને આવવાના છે કે આખા વિડીયોની અંદર માત્ર આકૃતિ તમને સમજાવવાનું છું, બરાબર. સમયને ધ્યાનમાં લઈ મારી પૂરેપૂરી કોશિશ રહેશે કે વિડીયો તમને હું આપી દઉં બોર્ડની પરીક્ષા પહેલા, બરાબર. વાણિજ્ય વ્યવસાય સંચાલનની અંદર ખાસ ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ ન કર્યું તો ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો. તો કાંઈક સરસ મજાની આકૃતિની અંદર હેડિંગ જે છે ખાસ ધ્યાન રાખજો. અત્યારે મેં જેટલા પેપર ચેક કરતો ને વિદ્યાર્થી મિત્રો તો ઓલમોસ્ટ 100% ભાગમાંથી 22% ભાગના પેપર મેં નોટ કર્યા છે આકૃતિની અંદર હેડિંગ લખતા નથી અથવા હેડિંગ ખોટો લખે છે. તો હવે દરેક વિદ્યાર્થી જે વિડીયો જોયો છે એને પણ સૂચના છે, યસ તમને પણ ધ્યાન રાખવાનું છે કારણ કે આ વસ્તુ એવી છે પરીક્ષા અંદર આકૃતિના માર્ક્સો તારે બધી વસ્તુ નોટ ડાઉન થાય છે. પેન્સિલના સાધનનો ઉપયોગ કરી બહુ સરસ મજાની આકૃતિ દોરો અને શાંતિથી પરીક્ષાના આગળના દિવસે હું આપવાનો છું આયોજન. તમે આકૃતિ માટે કરી સ્પેશિયલ સમય ફાળવો, ભલે 1 કલાક ફાળવો પડે, બધી આકૃતિ ઘરે બેઠા બેઠા એકવાર મોઢે દોરી લો કારણ કે એક નક્કી જ આવવાની છે, બરાબર. એ રીતે ખાસ એકવાર જોઈ લેજો. આ સૂચના મને કહેવાની હતી આવી ગયાની. હવે વિદ્યાર્થીઓના મને પ્રશ્નો આવ્યા હતા
તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા સાહેબ મારો પ્રશ્ન ક્યારે આવશે મેં તમને પૂછ્યું. મેં એવા જ બધા પ્રશ્નો લીધા છે વિદ્યાર્થી મિત્રો કે જે ક્વેશ્ચનો પર સૌથી વધારે વખત મને જે છે એ ઇન્સ્ટાગ્રામની અંદર મેસેજીસ આવ્યા છે દરેક વિદ્યાર્થીના, એને મેં નોટ પણ કર્યા છે. હા, અમુક એવા પણ મેસેજ હતા કે સાહેબ મને શરૂઆત ક્યાંથી કરવાની, તો આપણે વિદ્યાર્થી મિત્રોનો વિડીયો આઈએમપી માં આપી દીધો હતો, એટલે સોરી ફોર ધેટ મેં અહીંયા કવર નથી કર્યો, કારણ કે મેં તમને વ્યવસ્થિત ત્યાં રણનીતિ આપી છે આખી બરાબર. તો એ ખાસ આઈએમપી નો વિડીયો એકવાર જોઈ લેજો. કદાચ તમે આ વિડીયો વહેલો જોવો છો તો એને આ સૂચના છે. બાકી બોર્ડની પરીક્ષા દિવસે ભૂલે ચૂકા વિડીયો જોવા તમે આવ્યા છો એકવાર કે અમારી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, ભૂલી ન જાઓ, તો બોર્ડની પરીક્ષા માટે તમે આ વિડીયો જોવો છો 4-5 કલાકની અંદર અથવા એક દિવસ પછી બોર્ડની તમારી પરીક્ષા તેના મૂકી છે. હવે તમે નહીં જોવો તો ચાલશે, આઈએમપી પ્રશ્નો છે એનામાં, અને તમને જોવી હોય તમારા ઉપર ડિપેન્ડ કરે છે. બાકી બધા ત્યાં પ્રશ્નો તમે વ્યવસ્થિત વિડીયો જોયો છે ને 1 કલાકનો, તો 1 કલાકના પ્રશ્નો અંદર બધી વસ્તુનો મેં જવાબ કરી લીધા છે. તો એમ ન કહેજો કે સાહેબ પ્લીઝ તમે અમારો ક્વેશ્ચન ન લીધો, અમે જે પૂછ્યો હતો એ ક્વેશ્ચનના મેં ત્યાં કવર કરી લીધા છે અને મેં અમુકને એના આન્સર પણ આપી દીધા છે, એટલે ખાસ મને એવા લાગે લીધો છે. સૌથી પહેલા મને બહુ મેજર આવ્યો 1-2 વિદ્યાર્થીનો પ્રશ્ન ને મેં નોટ કર્યો, કાંઈ વાંધો નહીં થાય. એક પ્રશ્ન એવો આવ્યો છે કે સાહેબ મારા અક્ષર છે ને એ યોગ્ય તેમજ સારા થતા નથી, શું કરવું? અને મને ફોટો પણ મોકલ્યો હતો. વિદ્યાર્થી મિત્રો જરા ટેન્શન એટલે જે વિદ્યાર્થી વિડીયો જોયો છે એને પણ ખ્યાલ છે, અને કદાચ એવું બની શકે કે આનામાંથી બીજો કોઈ વિદ્યાર્થી વિડીયો જોવે છે અને એને પણ આ પ્રશ્ન છે, કારણ કે આ બહુ મેજર ક્વેશ્ચન કહેવાય. જે વિદ્યાર્થીનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે ને એટલે મને મેજર લાગ્યું. મેજર શું કામ કે પેપરની અંદર સાહેબ મારા અક્ષર બહુ ખરાબ થાય છે, તો એને એ જ સૂચના આપો છો વિદ્યાર્થી મિત્રો, તમે જરાય ટેન્શન ન લ્યો કે મોતીના દાણા જેવા પણ અક્ષર કરવાના નથી. હા, થાય છે તો વેલ એન્ડ ગુડ, એ લોકોને સરસ મજાનું આપણે એ લોકો માટે સેલ્યુટ મારી છે, પણ નથી થતા વિદ્યાર્થી મિત્રો તો પરીક્ષાની અંદર જરાય ગભરાશો નહીં. તમારા અક્ષર એવા થવા જોઈએ કે વંચાય એવા હોવા જોઈએ. પરીક્ષક જે પણ પેપર ચેક કરે છે વિદ્યાર્થી મિત્રો, કે જે પરીક્ષા અંદર પેપર ચેક કરવા જે પણ શિક્ષક જાય છે એને વંચાય એવા હોવા જોઈએ. અને તમને એમ છે કે સાહેબ કદાચ અક્ષર મારા ગૂંચળા થયા છે, તો તમે શક્ય હોય તમને શરૂઆતમાં કીધું કે 2 મુદ્દા વચ્ચે તમે એક લાઈન મૂકી દો, પેટા મુદ્દા વચ્ચે મુખ્ય મુદ્દાનો હેડિંગ આપો, પછી બીજા લાઈનની અંદર તમે મુદ્દો સમજાવો કે અહીંયા મુખ્ય મુદ્દાને તમે લખ્યું આખે પછી મુદ્દો સમજાવવાની શરૂઆત અહીંયાથી કરો. જો થોડીક જગ્યાએ અહીંયા મૂકી દો, ખબર પડે કે પેટા મુદ્દાની સમજૂતી છે. મેં તમને કીધું માર્જિન બનાવો. બીજી વસ્તુ જેને એમ છે કે સાહેબ મારા અક્ષર બહુ જ એવા થાય છે કે વંચાતા પણ નથી છે, મને ખ્યાલ છે એવા લોકો, ટેન્શન ન લે. હું એટલે જ આ વિડીયો બનાવું છું કે દરેક વિદ્યાર્થીને જવાબ હું અહીંયાથી આપવા માંગુ છું. કદાચ એક પણ વિદ્યાર્થીનો જવાબ હોય એ 100 વિદ્યાર્થી બરાબર હોય, કારણ કે એવા ઘણા બધા વિદ્યાર્થી હોય. તમે જરાય ટેન્શન ના લો, તમારા અક્ષર વંચાય એવા જરૂરી છે, હું તમને કહી દઉં. અને એનામાં પણ તમને શું કરવાનું, તમે જે પણ મુદ્દો સમજાવો છો તમને તો ખબર જ છે કે વસ્તુ સાચી છે, અને મેઇન કીવર્ડ છે તો હંમેશા વર્ષવાળા મુદ્દા છે, આંકડાકીય માહિતી છે, અર્થ છે, મેઇન કીવર્ડ છે. ખ્યાલ છે જે લોકો મારા વિદ્યાર્થી વિડીયો જોયા છે મને બધાને ખ્યાલ છે. એ કીવર્ડ્સ નીચે અંડરલાઈન કરો કે જેથી કરી જે ચેક કરે છે એને ખબર પડે કે આ તમે આંકડાકીય માહિતી લખી છે સાચી છે. મેં શું કીધું એ ખબર પડી ને? ટેન્શન ન લો. જો અક્ષર ખરાબ થશે એના માટે આપણે કાંઈ નહીં કરી શકીએ, બરાબર થાય તો આપણને મોતીના દાણા જેવા અક્ષર નથી કરવાના, બરાબર. અને એવી પણ રાઇટિંગ નથી કરવાની સમૂહ નવન છે. કદાચ એવું લાગે છે તો પેપર શાંતિથી લખો તમે, આ સૂચના ચોખ્ખી, બરાબર. કારણ કે તમને એમ છે કે ના સાહેબ અમને સારા ગુણ મેળવવા છે, 100 ગુણ નથી મેળવવા, તો એ લોકોનો શાંતિથી પણ લખજો, પણ કેવું લખજો, વ્યવસ્થિત લખજો અને વંચાયેલા અક્ષર કરજો. એટલે અંડરલાઈન કરી નાખો ને મુદ્દાની નીચે, તો એનો ધ્યાન જાય કે ના આ વસ્તુ બરાબર છે. એ રીતે ઓકે. સમયનું આયોજન કેમ કરો, બરાબર. તો ગુણભાર અનુસાર પેપર લખો, માગ્યા મુજબ સમજૂતી આપો, અને સાદી કાંડા ઘડિયાળ તમારી બેન્ચ ઉપર રાખીને તમે એનું આયોજન કરો. કાંડા ઘડિયાળ સાદી હોવી જોઈએ, સ્માર્ટ વોચ ન હોવી જોઈએ, ડિજિટલ વોચ ન હોવી જોઈએ, સાવ જનરલ આવી સાદી વોચ હશે તો ચાલશે, બરાબર. એનો મતલબ કે તમને ખબર હોવી જોઈએ ટાઈમિંગ શું થયો છે. અને કદાચ ઘણા બધા વિદ્યાર્થીઓ મને કહેતા હોય સાહેબ મારો ટાઈમ મેનેજમેન્ટ થતો નથી, તો શક્ય હોય તો 1-2 મિનિટ ઘડિયાળ થોડોક આગળ રાખવાનું, તમને ખબર પડી જાય મારા પાસે એટલો સમય છે. એટલે અમુક જે વસ્તુ છે મેં તમને અહીંયા મેન્શન કરી નાખી. બહુ મને મેજર ક્વેશ્ચન આવે, આ ક્વેશ્ચન 2 મને બહુ મેજર લાગે છે, એટલે મેં અહીંયા 2 આ કવર કર્યા છે. કારણ કે બાકી બધી વસ્તુ છે તમે જોઈ લો. આનામાં ઈ છે કે સાહેબ મને બધું યાદ જ હોય છે, પણ પરીક્ષામાં પેપર જોતા જ મને ગભરામણ થાય છે. કાંઈ વાંધો નહીં, અત્યારે મેં તમને જવાબ આપ્યો છે, એકવાર જોઈ લો કે જે પણ પ્રશ્ન આપ ઓપ્શનમાં જે કાઢવાના છો તેના ઉપર જે છે પ્રશ્નપત્રની અંદર પેન્સિલથી ચોકડી કરી નાખો, બરાબર. ક્રમ ઉપર ચોકડી કરવાનો. અહીંયા કદાચ એમ સમજી લો, આ તો બધાને ખ્યાલ છે ને, આમ ક્રમ આપેલું હોય તો ક્રમ ઉપર આમ ચોકડી કરી નાખો, જેથી કે તમારું મગજ ઉપર શું પ્રેશર ઘટી જાય. અને હું દરેક વિદ્યાર્થીને એમ જ કહેવા માંગુ છું, તમે ગમે તે ધોરણની પરીક્ષા આપતા હો, અત્યારે બરાબર ગુજરાત સરકારે ધ્યાનમાં લઈએ તો ગાંધીનગર બોર્ડ વાળા પણ સિસ્ટમ આપે છે, જનરલ ઓપ્શન સિસ્ટમ. તો પેપર ગમે એટલા માર્ક્સનું તો તમને લખવાનું 100 ગુણનું જ છે ને, તો બસ એને ધ્યાનમાં લઈ બાકીના ક્વેશ્ચન તમને દેખાશે, હોય દરેક વિષયમાં હોય. બેઠા પેપર વિદ્યાર્થી મિત્રો ક્યારે ના આવે હું તમને કહી દઉં, બરાબર. કદાચ વિડીયો ન જો તો કહી દઉં. અને કદાચ આવે છે નવા ક્વેશ્ચન તમને આવડતા હશે એવા જ હશે, ટેન્શન ન લો. પણ કદાચ તમને એમ છે કે સાહેબ આ દરેક સેક્શનની અંદર 1-2 પ્રશ્ન આવા, ભાઈ તમને ઓપ્શન તો આપ્યા છે, એ બી માં નથી આપ્યા, બાકી સી ડી ઈ અથવા તો એ ફસે તમારો તેનામાં આપ્યા જ હશે, તો એને અનુરૂપ ઓપ્શનમાં કાઢી દેવાનું, એટલે બર્ડન લેવાય નહીં. આ ગભરામણ સૌથી પહેલા 10 મિનિટમાં આમ જ દૂર થાય.
યસ બરાબર. યસ વિભાગ ઈ માં જણાવી હતી તે મુજબની વ્યૂહરચના અપનાવો. બરાબર 1 થી 10 મેં તમને કીધું કે વિભાગ ઈ ની અંદર પહેલી 10 મિનિટ મેં તમને કીધી ફર્સ્ટ 10 મિનિટ્સ કેમ હું તમને આજે ફરીથી સમજાવવાનો છું 10 મિનિટ કેમ ફાળવવાની છે. બરાબર ઓકે કારણ કે તમારી પરીક્ષા 15 મિનિટની જશે વાંચવાની અને બાકીની 15 મિનિટ લખવાની પેપર પૂરો અડધી કલાકમાં પણ ફોર્માલિટીઝ ખાતર જે સિસ્ટમ પ્રમાણે આપણને લખવાનું છે કેમ એ હું તમને આપવાનું છું. બરાબર ઓકે વિદ્યાર્થી મિત્રો મને પ્રશ્ન આવ્યો સાહેબ પેપરની અંદર પોતાની રીતે લખીએ તો ચાલે. બરાબર હવે આ વિદ્યાર્થીઓ મને ખ્યાલ છે ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હશે કે સાહેબ પોતાની રીતે લખીએ તો આ સૂચના જો અહીંયા લખી છે નોંધ કે આ જે પણ આનો જવાબ હું આપવાનો છું એ જે પણ વિદ્યાર્થી A1 ગ્રેડ મેળવનાર છે એના માટે આ ઉત્તર નથી. સમજી ગયા ને તમે બહુ સ્માર્ટ સ્ટુડન્ટ છો. યસ સાહેબ અમે સમજી ગયા તમે કોને કહેવા માંગો છો. ઓકે કે મુદ્દાઓને સંલગ્ન સમજૂતી હશે તો નજીકની સમજૂતીને ધ્યાનમાં લેવામાં આવશે. શું નજીકની સમજૂતી જે મુદ્દો પૂછાણો છે એ મુદ્દાને સંલગ્ન હોવી જોઈએ તમારી સમજૂતી. ભલે તમારી ભાષામાં થોડીક ઉચિત ભાષામાં લખો છો પણ એ મુદ્દાને સંલગ્ન હોવી જોઈએ. સમજૂતી કવર થઈ જાય એવી રીતે હોવી જોઈએ. બરાબર ઉચિત ભાષા અને શબ્દનો પ્રયોગ કરી એવરેજ સ્ટુડન્ટ તરીકે લખી શકો છો. આ મારો જવાબ સમજી ગયા ને કોને છે એવરેજ સ્ટુડન્ટ માટે છે કે સાહેબ અમને પરીક્ષાની અંદર હવે સાહેબ શું કરી કાંઈ જ નથી આવડતો પ્રશ્ન પૂછાઈ ગયો છે પણ સાહેબ એ વાક્ય રચના ખબર નથી મને એનો કોન્સેપ્ટ ખબર છે. તમારા દરેક વિડીયો મેં જોયા છે સાહેબ એમાંથી મને યાદ આવી ગઈ વાક્ય રચના અને કોન્સેપ્ટ તમે સમજાવ્યું તો એ કોન્સેપ્ટ અનુરૂપ તમે વાક્ય રચના એ મુદ્દાને સંલગ્ન તમે સમજાવી શકો છો. મતલબ કોઈ પણ પ્રશ્ન કોરો મૂકવાનો નથી એવો પણ નથી બધા પ્રશ્નો આવી રીતે લખવાના. આ સૂચના તમે સમજી ગયા ને કોના માટે છે કે જે વિદ્યાર્થીનો પેપર જે છે એ 2 અને 3 વખત ચેક નથી થવાનું એના માટે આ ઉત્તર છે. એટલે મને આશા છે કે આજે વિદ્યાર્થીઓ મને ઘણા બધા મેસેજ કર્યા હતા ત્યાં એ લોકોને મેં જવાબ આપી દીધા છે પણ કદાચ તમે ત્યાં ધ્યાન ન હોય ને બીજા કોઈ વિદ્યાર્થીના પ્રશ્ન હોય તો એના માટે જ આ સૂચના છે. ચેતવણી સાહેબ A1 વિદ્યાર્થી જે લોકોને 80 થી વધારે ગુણ આવવાના છે નક્કી જ છે એ લોકો માટે આ સૂચના નથી કારણ કે તમારા પેપર સિસ્ટમેટિક પ્રમાણે થાય 90% માથે થાય તો બીજી વાર ચેક થાય એનાથી પણ વધારે વ્યવસ્થિત ચેક કરવું ત્રીજી વખત ચેક થાય એટલે લાલ પેન બ્લેક પેન અને ગ્રીન પેન થી તમારા પેપર ચેક થશે. એ મગજમાં રાખી એ લોકો માટે સૂચના નથી. બાકી જેને ખબર છે સાહેબ મને 50 થી 55 55 થી 60 60 થી 65 પહોંચવું છે તો એ લોકો માટે જવાબ છે. સમજી ગયા આ વસ્તુ સાવ કોરો મૂકવાનો નથી આ ધ્યાન રાખજો. ઓકે એટલે આ અમુક પ્રશ્નો હતા એટલે મેં કીધું હવે તમને ટાઈમ મેનેજમેન્ટ કેમ કરવાનું છે આ તમારી મેં વર્કશીટ વાણિજ્ય સંચાલન વિષયને ધ્યાનમાં લઈને મેં આપી હતી. બરાબર એને ધ્યાનમાં લઈને મેં તમને કંઈક આવો ટાઈમ મેનેજમેન્ટની જાળવણી માટે કરી અને આવું આપ્યું છે કે વિભાગ AB માટે 20 થી 25 મિનિટ શાંતિથી ફાળવવું. બરાબર ઓકે પછી સેક્શન ઈ મેં તમને કીધું તમે કદાચ લખશો તો આ અનુકૂળ રહેશે કારણ કે પહેલી 10 થી 15 મિનિટ તમને બહુ મગજમાં સારી રીતે પડ્યા હશે બધા મુદ્દા એટલે તો 45 થી 55 મિનિટ ફાળવી શકો તો કારણ કે એમાં 4 પ્રશ્ન છે. બીજી વસ્તુ ખાસ ધ્યાન રાખજો દરેક વિદ્યાર્થી સેક્શન પૂર્ણ થઈ જાય પછી વિદ્યાર્થી મિત્રો તમને શું કરવાનું છે કે જે પ્રશ્ન જે સેક્શનમાં જે સંખ્યામાં માંગ્યા છે ને એ સંખ્યાની અંદર મારા લખાઈ ગયા છે કે નથી લખાઈ ગયા એ સેક્શન પૂર્ણ થાય પછી ચેક કરી જ લેવાનો કે જો તમને એક્ઝામ્પલ કહું વિભાગ ઈ માં 4 જ છે પણ અર્થશાસ્ત્રમાં 5 આવે છે. જો આ હું તમને કીધું કારણ કે વિષય અનુરૂપ ચેન્જીસ થાય છે એ રીતે મગજમાં ફિટ રાખજો. આ મેં વિષય અનુરૂપ તમને અત્યારે ઓસી માટે સમય ફાળવ્યો છે. અર્થશાસ્ત્રમાં તમે તમારી અનુકૂળતા મુજબ આનામાં અમુક જે ટાઈમ તમને લાગે છે એના મુજબ એડ કરી શકો છો. બરાબર ઓકે પછી સેક્શન સી ની અંદર વાણિજ્ય વ્યવસ્થામાં 13 ક્વેશ્ચન આપણને ઓછામાં ઓછા લખવાના છે. બાકીના માટે જગ્યા મૂકી દો શરૂઆતમાં લખો નહીં 13 ક્વેશ્ચન માટે કરી અને એપ્રોક્સિમેટલી 25 થી 26 મિનિટ તમે ફાળવી શકો છો એકોર્ડિંગ ટુ મી. મને ખ્યાલ છે જે વિદ્યાર્થીઓના પેપર કેમ પૂરા થાય છે એને ધ્યાનમાં લઈને મેં તમને સમય આપ્યો છે. બરાબર આનાથી કદાચ ઉપર નીચે 5-7 મિનિટ જો તમે લખ્યું હશે 25 થી 26 મિનિટ હવે 23 મિનિટમાં થાય 26 મિનિટમાં થાય અને 30 મિનિટમાં થાય તો 30 મિનિટમાં તમારો અહીંયા વધારે સમય લાગે છે તો પછી અહીંયા તમને સ્પીડ વધારવી પડશે અહીંયા તમને સ્પીડ વધારવી પડશે. તમે જે રીતે લખો એના પર ડિપેન્ડ કરે છે. પછી સેક્શન ડી હું મારા દરેક વિદ્યાર્થીને એમ જ કહું કે ઈ અથવા ડી માંથી ડી છેલ્લે લખવાનો કારણ કે બહુ ઓછા ક્વેશ્ચન હોય. જનરલી ઓસી ની અંદર જે છે વાણિજ્ય વ્યવસ્થા સંચાલન ની અંદર 8 ક્વેશ્ચન હોય અને તમને 8 ક્વેશ્ચન વ્યવસ્થિત લખવાના હોય કારણ કે 3 માર્ક્સના હોય તો એનામાં તમે જે છે સમય કદાચ આનામાં વધે છે તો તમે એનો ઉપયોગ કરી શકો અહીંયા એટલે મેં સેક્શન ડી છેલ્લે રાખ્યો. સેક્શન સી ઉપર એટલે રાખ્યો કારણ કે એનામાં ક્વેશ્ચનની સંખ્યા વધારે છે. તમને કીધું જાણીને નવાઈ લાગશે કે આની અંદર જે છે આનો તો 20 માર્ક્સનો વેટેજ છે. બરાબર આનો 26 માર્ક્સનો વેટેજ છે અને આનો 24 માર્ક્સનો વેટેજ છે. મારી દ્રષ્ટિએ આ સેક્શન શાંતિથી જે છે પહેલા લખી લેવાય 13 ક્વેશ્ચન ને 26 માર્ક્સ છે અહીંયા. યસ તમે સમજી ગયા. ઓકે એટલે આવી રીતે કંઈક ટાઈમ મેનેજમેન્ટ તમે કરી શકો. વિદ્યાર્થી મિત્રો આપણે જે વસ્તુ તમે કીધી હતી કે આપણે જે વિદ્યાર્થીને રહેલા છે બુદ્ધપટ્ટી પલક જેને તમે ઓળખો છો કે ગુજરાતની અંદર આપણા માટે બહુ સારી સિદ્ધિ કહેવાય કે થિયરી વિષયની અંદર જે ઘણા બધા વિદ્યાર્થીઓને થતું સાહેબ અમને પ્રશ્ન જે છે એ થાય છે કે સાહેબ પૂરા ગુણ આવે કે ના આવે. એ તમારા પાસે લાઈવ એક્ઝામ્પલ અત્યારે મેં તમારા સમક્ષ મૂક્યું છે. આપણે એના પાસેથી પણ જે છે એને જે રિયલાઇઝ કર્યું તો બહુ સરસ મજાની એના પાસે પણ ઘણી બધી માહિતીઓ રહેલી છે કે જે ખરેખર તમને સમજવી જરૂરી છે. એને જે પણ વસ્તુ કીધી છે એને પણ તમે ફોલો
કરી શકો છો. બહુ સમજવા જેવી છે, ધ્યાનપૂર્વક સાંભળજો. હવે હું માઇક જે છે હું પલકને હેન્ડ ઓવર કરું છું. બરાબર, મને આ વસ્તુ તમને શરૂઆતમાં જ કેવી છે કે મેં જ્યારે આખા 12મા ધોરણમાં OC ની એક્ઝામ્સ આપી હતી ત્યારે સારે મને ક્યારેય પૂરા માર્ક્સ નથી આપ્યા, અને એના પાછળના ઘણા બધા એના રીઝન્સ પણ હતા સરના, કે હું તને શું કામ પૂરા માર્ક નથી આપતો. કારણ કે સર એવું ઈચ્છતા હતા કે તમે તીરને જેટલું પાછળ ખેંચશો ને એટલું જ તમે આગળ વધશો. મને એક પણ વાર OC-માં 100 આઉટ ઓફ 100 નથી આવ્યા, અને હું બીજી જગ્યાએ પણ તમે પણ જેવી રીતના પ્રી બોર્ડ કે એવી રીતના એક્ઝામ્સ દેતા હશો ત્યારે તમને પણ ઓછા માર્ક્સ આવતા હશે, પણ એના લીધે તમને ડીમોટિવેટ થવાની જરૂર નથી. ઉલટાનું તમને એ વસ્તુને પોઝિટિવલી લેવાની જરૂર છે કે માર્ક કટ થવાનું રીઝન શું છે, કે તમે એ વસ્તુને તમે વધારે સુધારી શકો. કારણ કે હવે તમને સારા માર્ક્સ લેવાનું એક જ વસ્તુ છે, ઈ જે બોર્ડ એક્ઝામ, અને ઈ બોર્ડ એક્ઝામમાં તમે ભૂલ ન કરો એટલે પહેલા માર્ક્સ કટ તમારા થયા હોઈ શકે, કે હવે તમે બોર્ડ એક્ઝામમાં એ વસ્તુની ભૂલ ના કરી લો. એટલે હવે બોર્ડ એક્ઝામમાં અત્યાર સુધીના જેટલી પણ તમે એક્ઝામ્સ આપી છે એનામાં ઓછા માર્ક્સ આવ્યા છે, તેના લીધે તમને ડિમોટિવેટ થવાની બિલકુલ જરૂર નથી. તમે વધારે મહેનત કરો. મને પણ પૂરા માર્ક્સ નતા આવ્યા ક્યારે, પણ મારો ટાર્ગેટ હતો કે મને 100 આઉટ ઓફ 100 લઈને સરને પ્રૂવ કરવું છે કે મેં જે વસ્તુ લખી હતી, મેં જે વસ્તુનું પ્રેઝન્ટેશન આપ્યું હતું, જે વસ્તુ તમે મને માર્ગદર્શન આપ્યું હતું ને એ મેં વસ્તુને એપ્લાય કર્યું, એના લીધે મને 100 આઉટ ઓફ 100 આવ્યા છે. તો હું તમારું લાઈવ એક્ઝામ્પલ છું કે મને એકે વાર પૂરા માર્ક્સ નથી આવ્યા, મને ડાયરેક્ટ બોર્ડ એક્ઝામમાં પૂરા માર્ક્સ આવ્યા છે. તમે પણ આવી જ રીતના મહેનત કરીને પેપરમાં સારી રીતે પ્રેઝન્ટેશન કરશો ને જૂની બધી વસ્તુને ડિમોટિવેટની જગ્યાએ તમને એ વસ્તુને પોઝિટિવલી લેશો અને એ વસ્તુ તમે એપ્લાય બોર્ડ એક્ઝામમાં કરશો તો તમને પણ મારા જેમ પૂરા માર્ક્સ આવી શકે છે. મેં ધર્મેન્દ્ર સરના માર્ગદર્શનથી ઘણી બધી એવી વસ્તુઓ શીખી અને જે વસ્તુનું મેં પાલન પણ કર્યું અને એના લીધે મને 100 આઉટ ઓફ 100 આવ્યા છે. સૌથી પહેલી વસ્તુ તો થિયરી સબ્જેક્ટમાં, કોઈ પણ થિયરી સબ્જેક્ટ હોય એનામાં આપણે ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે આપણે પ્રોપર તૈયારી કરી હશે ને તો આપણે જે ગુણ આપણે જે જોઈતા હશે ને આપણે મેળવી જ શકશું. એવી રીતના મેં પણ પહેલા તો એકદમ શાંત મનથી વાંચવાનું, અને જ્યારે તમે એક્ઝામ હોલમાં જાઓ છો ત્યારે તમે કોઈ પણ ટેન્શન કે કોઈ પણ મન ઉપર પ્રેશર નહીં રાખવાનું કે મારે આટલા જોઈએ જ છે, આટલા આવી જશે. તમે ધાર્યા છે, તમે જે પ્રમાણે મહેનત કરી છે એ પ્રમાણે તમે મેળવી શકો છો. મારો પણ ગોલ હતો કે મને 100માંથી 100 જોઈએ છે, પણ જોઈએ જ છે નહીં, મેં મારી મહેનત કરી અને મેં એવું પરફોર્મન્સ કર્યું એક્ઝામમાં એટલે મને 100 આઉટ ઓફ 100 આવી ગયા છે. સૌથી પહેલા તો મેં એક્ઝામમાં સિક્વન્સ એવી રીતના રાખ્યો હતો પેપર લખવાનો, સેક્શન A, સેક્શન B, સેક્શન C, પછી મેં સેક્શન E લીધો હતો અને મેં લાસ્ટમાં સેક્શન D કર્યો છે. અને એનું મેઇન રીઝન છે કે સેક્શન A અને B એ વસ્તુ એવી છે કે એ વસ્તુમાં આપણે રોકડા ગુણ પણ મેળવી શકીએ છીએ, કે જેમાં સેક્શન A અને B માં સૌથી પહેલા તો વિકલ્પને ખાસ તો ધ્યાનથી વાંચવાનો. એ વિકલ્પ જે ફૂલ ફોર્મ વાળો હોય છે એનામાં ખાસ તો આપણે ફૂલ ફોર્મના સ્પેલિંગ જોઈ લેવાના, કે કાંઈ પણ આપણી સ્પેલિંગ મિસ્ટેકના લીધે આપણે બીજો ઓપ્શન તો નથી લખી દેતા ને કે જે આપણો ખોટો પડે છે. કારણ કે એ વસ્તુ એવી છે કે આપણને આવડતી હોય પણ ક્યારેક આપણે ઓવર કોન્ફિડન્સમાં કે ઉતાવળના લીધે આપણી વસ્તુની ભૂલ કરી જતા હોઈએ છીએ, તો એ વસ્તુને ધ્યાનમાં લેવાનું. અને બીજું તો વિકલ્પમાં છે કે નથી, આખો ક્વેશ્ચન વાંચે ક્યારેક આપણે એવું હોય કે આપણે અડધું વાંચીને આપણે ઓવર કોન્ફિડન્સમાં જવાબ લખી નાખતા હોઈએ છીએ, પણ એવું નથી હોતું. પહેલા તો એ આપણને મૂંઝાવવા માટે છે કે નથી એ બંનેના તફાવત આપણે જોઈ અને પછી જેનો આપણે આન્સર વ્યવસ્થિત વાંચીને લખવાનો. પછી આવે છે સેક્શન B. સેક્શન B માં 1 માર્કના ક્વેશ્ચન્સ છે. એ ક્વેશ્ચન્સમાં આપણે આખો ક્વેશ્ચન લખી અને એનો જે વચ્ચે જે કી પોઈન્ટ્સ આવતો હોય છે ને કે જેના લીધે આપણે 1 ગુણ મળી જ જશે, એ કી પોઈન્ટ્સ નીચે અંડરલાઈન કરી લેવાની, એટલે એ અંડરલાઈન હાઇલાઇટ થાય ને એટલે આપણે પૂરેપૂરા ગુણ મેળવી શકીએ, કે જેનાથી આપણો અડધો માર્ક પણ આપણો કટ ન થાય. મેં પણ એવી જ રીતે કર્યું હતું કે 1 માર્કનો આખો ક્વેશ્ચન મેં પ્રોપર લખ્યો હતો અને કીવર્ડ્સ ઉપર મેં અંડરલાઈન કરી હતી, જેમ સરે શીખવાડ્યું છે તમને કે કીવર્ડ્સ નીચે અંડરલાઈન કરો તો એ થોડુંક હાઇલાઇટ થાય અને એનાથી આપણે પૂરા ગુણ પણ મેળવી શકીએ છીએ. પછી મેં લીધો તો સેક્શન C. હવે સેક્શન C છે 2 માર્ક્સનો, અને એ વસ્તુ મેં પહેલા એટલે લીધી કારણ કે એમાં 13 ક્વેશ્ચન્સના આન્સર લખવાના હોય છે. આપણે પહેલા તો એ ક્વેશ્ચન્સ બધા વાંચવાના, એવા ક્વેશ્ચન સિલેક્ટ કરવાના જેનામાં આપણે વિચારવાનો ટાઈમ ઓછો લાગે. મેં 13 ક્વેશ્ચન સિલેક્ટ કર્યા હતા કે જેમાં મને ઓછું વિચારવું પડે અને જે મને આવડતા જ હોય અને જે
હું પ્રોપરલી લખી શકું, જેનામાં હું ઓછામાં ઓછા 5 થી 6 મુદ્દા લખી શકું. એવું નથી તમે 4 મુદ્દા પણ લખી શકો, પણ તમે 5 થી 6 લખો ને એટલે તમારું કન્ટેન્ટ પણ સારું લાગે અને તમે પ્રોપરલી એમને દર્શાવી શકો કે કી પોઈન્ટ્સ આપણા બધા આવી જાય, આપણે જે કહેવા માંગતા હોઈએ ને એ પણ આપણે આ વસ્તુને કવર કરી શકીએ છીએ. એટલે મેં 13 ક્વેશ્ચન ને સિલેક્ટ કર્યા હતા. ઈ 13 ક્વેશ્ચન મેં સૌથી પહેલા તો આન્સર મેં વચ્ચે લખ્યો હતો કે આન્સર નંબર 21 કે આન્સર નંબર 31, જે પણ ક્વેશ્ચનનો આન્સર નંબર આવતો હોય એ આન્સર મેં વચ્ચે લખ્યો હતો. અને પછી લાઈન ટુ લાઈન સિક્વન્સમાં જ મેં આન્સર લખ્યા હતા અને ઈ સિક્વન્સના આન્સરમાં મેં 6 મુદ્દા લખ્યા હતા. એક ક્વેશ્ચનમાં મેં 6 મુદ્દા લખ્યા હતા અને કીવર્ડ્સ નીચે અંડરલાઈન કરી હતી. 2 ક્વેશ્ચનની વચ્ચે તમે ઓછામાં ઓછી 2 થી 3 લાઈનનો ગેપ રાખી દેવાનો તમારે, એટલે તમારા જે ક્વેશ્ચન્સ છે એ પ્રોપર પાર્ટમાં દેખાય અને તમારું પ્રેઝન્ટેશન પણ સારું લાગે. એટલે કીવર્ડ્સ નીચે તમે અંડરલાઈન કરી લેશો એટલે જે પેપર જે ચેક કરતા હશે ટીચર્સ, એ લોકોને ઈ કીવર્ડ્સ હાઇલાઇટ થશે અને એમાં તમારો કોન્ફિડન્સ પણ શો થાય. અને મેં પણ આવી રીતના કર્યું હતું કે કીવર્ડ્સ નીચે અંડરલાઈન કરી હતી, પ્રોપર કન્ટેન્ટ આપ્યું હતું, જેટલું માંગ્યું હતું એટલું જ આપ્યું હતું, એનાથી વધારે નતું આપ્યું. કારણ કે જો ક્યારેક એવું થાય કે આપણે વધારે વસ્તુ આપી દઈએ, શું ખબર કે આપણો પાછળનો ટાઈમ ઘટે અને જે વસ્તુ આપણે જ્યાં પ્રોપર આપવાની હોય ત્યાં આપણે પ્રોપર ન આપી શકીએ. એટલે મેં 6 મુદ્દા પ્રોપર આપ્યા હતા, કીવર્ડ્સ નીચે અંડરલાઈન કરી હતી અને 2 ક્વેશ્ચનની વચ્ચે 3 લાઈનની જગ્યા રાખી હતી. હવે જગ્યા એટલે રાખી હતી કારણ કે પેપર પૂરું થાય ને તમારી પાસે જો 5 થી 6 મિનિટ પણ વધી છે તો ઈ 2 ક્વેશ્ચનની વચ્ચે તમે લાઈન કરી શકો કે જેનાથી તમારા ક્વેશ્ચન 2 પાર્ટ થઈ જાય અને ઈ વસ્તુ તમારા આખા 13 પાર્ટમાં ડિવાઈડ થાય અને જેનાથી તમારે પેપરનું પ્રેઝન્ટેશન વધારે સારું લાગે. પણ ખાસ વસ્તુ નહીં યાદ રાખવાનું કે પ્રેઝન્ટેશન છે ને બહુ ભરચક નહીં કરી લેવાનું. લાઈક તમે બધી જ વસ્તુ નીચે અંડરલાઈન કરો છો, બધી જ વસ્તુ નીચે કોઈ બી ડિઝાઇન કરો છો કે બધું બહુ હાઇલાઇટ કરો છો પેન્સિલથી, એવું નહીં. સિમ્પલી કીવર્ડ્સ નીચે અંડરલાઈન કરવાની, 2 ક્વેશ્ચનની વચ્ચે એક લાઈન કરી દેવાની અને તમે ક્વેશ્ચન નંબર લખો છો એના નીચે પર સિમ્પલ અંડરલાઈન, એટલે તમારું પેપર જાજુ ભરચક પણ નહીં લાગે અને તમારું પ્રેઝન્ટેશન પણ તમે ઈચ્છો છો એવી રીતે તમે કરી શકશો એનામાં. પછી મેં સેક્શન ઈ લીધો હતો. હવે સેક્શન ઈ જ એવો છે કે જેનામાં તમને પ્રક્રિયા પૂછી છે કે તબક્કા પૂછ્યા છે, ઈ તો તમારે બધા લખવા જ પડશે. અમુકમાં તમને 10 પોઈન્ટ પૂછ્યા છે તો 10 પોઈન્ટ તમે સમજાવો. મેં પણ 10 પોઈન્ટ સમજાવ્યા હતા, પણ ઈ 10 પોઈન્ટમાં મેં પેટા મુદ્દા 3 થી 4 સમજાવ્યા હતા કે જેમાંથી ઈ જે મેઇન મુદ્દો છે એના પ્રોપર એનું કન્ટેન્ટ એટલા 3 કે 4 પોઈન્ટમાં આવી જાય. હવે જેમ કે સેક્શન આ ઈ નો ક્વેશ્ચન છે કે માસ્લોની જરૂરિયાતનો અગ્રતાક્રમ. હવે એનામાં એવું છે કે 5 જ પોઈન્ટ છે. ઈ 5 પોઈન્ટ આપણે વિસ્તૃત સમજાવવા માટે આપણે ઓછામાં ઓછા 6 થી 7 મુદ્દા લખવા જોઈએ અને જેમાં બધું કવર થઈ જાય. આકૃતિ છે, આકૃતિ હંમેશા આપણે વચ્ચે જ દોરવાની કે જેનાથી આપણું જે પ્રેઝન્ટેશન છે, જે આપણે પ્રસ્તાવના બાંધીએ છીએ આકૃતિથી, એ આપણે એકદમ પ્રોપર લાગે. અને જો આમાં જે શારીરિક અને પ્રાથમિક જરૂરિયાત, હવે એનામાં 1 2 3 4 5 અને 6 મુદ્દા પ્રોપરલી સમજાવવાના. જેમ કીવર્ડ્સ નીચે અંડરલાઈન કરી છે એમ કીવર્ડ્સ નીચે તમને અંડરલાઈન કરવાની, જેનાથી પેપર ચેકરને તમારું પેપર છે ને વધારે સારી રીતે તમે દર્શાવી શકો છો. તમે જે રીતની મહેનત કરી છે, જે રીતનું તમે કહેવા માંગો છો સામેવાળાને, એ તમે પ્રોપરલી દર્શાવી શકો છો અને તમારું પેપર છે ને આટલું સારું લાગશે. તમે બધી જ વસ્તુને એકદમ ભરચક કરી નાખશો ને એનાથી તમારું પેપરનું પ્રેઝન્ટેશન થોડુંક બગડી જશે. એના લીધે જો જે કીવર્ડ્સ જે વસ્તુ આવી જ જોઈએ ક્વેશ્ચનમાં, એ વસ્તુ નીચે આવી રીતના અંડરલાઈન કરી નાખવાની, 2 મુદ્દા વચ્ચે આવી રીતના જગ્યા મૂકી દેવાની અને જેમ કે છે કે મેઇન મુદ્દો છે તેની નીચે આપણે અંડરલાઈન કરી નાખી. એવી જ રીતના આપણે 5 મુદ્દા સમજાવીએ છીએ પણ બધાની અંદર 6 થી 7 મુદ્દા આવી જવા જોઈએ, એટલે આપણો ક્વેશ્ચન સારી રીતે વિસ્તૃત પણ લાગે અને આવી રીતના આપણે પોતાનું કન્ટેન્ટ સમજાવી પણ શકીએ. મેં પણ આવી રીતના કર્યું હતું, જો તમે પણ આવી રીતના કરશો તો તમને પણ એ વસ્તુ ફાયદાકારક જ રહેવાની છે. લાસ્ટમાં મેં સેક્શન ડી લખ્યો હતો, એમાં પણ મેં સારી રીતે સિલેક્ટ કરીને લખ્યા હતા અને ડી સેક્શનમાં જો તમને પોઈન્ટ્સ વાળી જે વસ્તુ પૂછે છે એ પોઈન્ટ્સમાં મેં ઓછામાં ઓછા 7 થી 8 પોઈન્ટ સમજાવ્યા હતા. 7 થી 8 પોઈન્ટની અંદર પણ મેં 3 કે 4 સબ પોઈન્ટ્સ મેં સમજાવી દીધા હતા, કારણ કે એના લીધે મેં જેટલી તૈયારી કરી હતી, જેટલું મને આવડતું હતું એટલું. તમે જો જે વસ્તુ તમને નથી આવડતી તમે મુદ્દા બનાવીને લખશો ને તો એનામાં તમારું પ્રેઝન્ટેશન ક્યાંક ખરાબ થવાની પણ સંભાવના છે. તો જે વસ્તુ જો તમને 3 માર્કમાં 6 મુદ્દા જ પ્રોપર આવડે છે તો એ તમે 6 જ મુદ્દા લખો, પણ એ મુદ્દા એવા લખો કે તમારો પછી તેમાં અડધું માર્ક પણ કટ ન થઈ શકે. તો એવી રીતના મેં પણ 7 થી 8 મુદ્દા મને આવડતા હતા એટલે મેં બધા જ સમજાવી દીધા હતા. સબ પોઈન્ટ્સમાં મેં 3 થી 4 સમજાવ્યા હતા અને ઇફ તમને 3 માર્ક્સમાં ટૂંકનોંધ આવે છે તો ટૂંકનોંધમાં મેં ઓછામાં ઓછા 10 થી 12 મુદ્દા સમજાવ્યા હતા કે જેનાથી મારું બધું જ કવર થઈ જાય. કી પોઈન્ટ્સ નીચે પણ મેં અંડરલાઈન કરી હતી
કે જેના લીધે જે વસ્તુ 3 માર્ક્સમાં આવી જ જોઈએ એ વસ્તુ એટલી આવી ગઈ હતી. હજી એક વસ્તુ છે જે ખાસ ધ્યાનમાં લેવા જેવી છે, જે સર તમને ફાસ્ટ ટ્રેક રિવિઝન મૂકે છે, જે તમને 1 માર્ક વાળા ક્વેશ્ચન્સ જે સરે તમને કીધા છે, કે જે ક્વિઝ કરીએ છીએ આપણે, જે સોશિયલ મીડિયામાં જે બીજી એપ્સનો ઉપયોગ કરીને આપણો સમય ત્યાં ફાળવતા હોઈએ છીએ, એની જગ્યાએ આપણે એજ્યુકેશન વાળા શોર્ટ્સ જોઈએ કે ક્વિઝ જોઈએ. એ ક્વિઝ રમવાથી આપણને મજા પણ આવશે અને એમાં તમારી પ્રેક્ટિસ પણ વધી જશે. એટલે તમે ક્વિઝ કરો, ફાસ્ટ ટ્રેક રિવિઝન કરો, કે જેનાથી એન્ડ મોમેન્ટ ઉપર તમે કદાચ એ વસ્તુ વાંચતા ભૂલી ગયા હો બધી વસ્તુમાં, તો તમારી એ વસ્તુ ત્યાં કવર થઈ જાય. અને ખાસ તો તમે પેપરનું એવી રીતના આયોજન કરો કે એ પેપરમાં તમારી છેલ્લી 5 થી 6 મિનિટ તો વધે જ. એનું રીઝન છે કે આપણે બધું પ્રેઝન્ટેશન, આપણે બધા ક્વેશ્ચન આન્સર આપણે બધું જ 3 કલાકની અંદર કવર કરી લેવાના છે, પણ છેલ્લી 5 મિનિટ એવી હોવી જોઈએ કે જે તમે આગળનું આખું જ પેપર રીચેક કરી શકો. હવે ક્યારેક એવું થાય છે કે આપણે ટાઈમ લિમિટના લીધે કે ઉતાવળના લીધે કે આપણે એ વસ્તુ નોટ કરી હશે કે આપણે એવું ધાર્યું હોય કે 15 મિનિટમાં આપણો 5 માર્ક્સનો ક્વેશ્ચન થઈ જ જવો જોઈએ, 13 થી 14 મિનિટ કે 15 મિનિટમાં થઈ જ જવો જોઈએ, એટલી વારમાં આપણે લખી લઈએ છીએ. પણ ક્યારેક આપણે એવી ભૂલ, નાની મોટી ભૂલ કરી લેતા હોઈએ છીએ કે જેના લીધે આપણો અડધો કે 1 માર્ક કટ થવાની સંભાવના વધી જાય. તો છેલ્લી 5 થી 6 મિનિટ તમે એવી રાખો કે પેપરને હું રીચેક કરો, કે એ પેપરમાં જો કાંઈ પણ ભૂલ હોય તો તમે ત્યારે સુધારી શકશો, પછી તો તમે નહીં સુધારી શકો. એટલે એ 5 મિનિટની અંદર તમે આખું પેપર રીચેક કરો અને પછી કાંઈ જ વાંધો નથી, તમે જેટલા ગુણ તમે ધાર્યા હશે એટલા ગુણ તમને આવી જ જશે. એવી મહેનત કરો, તમે એવું પ્રેઝન્ટેશન આપો કે પેપર ચેકર છે એમને પણ તમારું પેપર જોવાની મજા આવે અને તમે ધારેલા ગુણ તમે પણ મેળવી શકો છો. મેં પણ આમ કર્યું હતું. જો તમે પણ આવી જ રીતના પેપરનો સિક્વન્સ રાખશો, કે તમે જ આવી રીતના પેપર આવી રીતના સારી રીતના લખશો, તો તમે પણ સારા ગુણ મેળવી શકશો. થેન્ક યુ એન્ડ ઓલ ધ બેસ્ટ ઓલ ધ સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થી મિત્રો, તમે નોટ ડાઉન કરો કે એને જે પેપરની અંદર અમુક વસ્તુ તમને કીધી હતી, બરાબર? મેં તમને કીધું હતું કે ખાસ ધ્યાન રાખજો, પ્રશ્ન કેમ સિલેક્ટ કરવાના છે. એ પહેલા કે તમને કીધું કે સમજી વિચારી, તમારા પાસે ઘણા બધા પ્રશ્નો હશે ને લિમિટેડ ક્વેશ્ચન લખવાના છે, અને એ પણ લિમિટેડ ક્વેશ્ચન કેવા હોવા જોઈએ ખબર છે? એને કીધું, તમે નોટ કર્યું કે જે પ્રશ્ન તમને વધારે આવડે છે ને એ વધારે એને પસંદ કરો, વ્યવસ્થિત લખો. એને નોટ કર્યું. ટૂંક નોંધની અંદર તમે મેં કીધું હતું કે 9 મુદ્દા, તો 9 થી 12 મુદ્દા તમે લખો, પણ એ કેવા લખો? વ્યવસ્થિત હોવા જોઈએ. આપણે બધી વસ્તુ આપવાની નથી, પણ કેવી આપવાની છે? જે આપી છે એની અંદર જે મેઇન બધી વસ્તુ આવે છે એને વ્યવસ્થિત સમજાવો, તો તમે એ વસ્તુ જાણી કે આ વસ્તુ ખરેખર રિયલાઇઝ કરી હતી અને પેપર લખ્યું હતું. અને બીજી વસ્તુ, એનો પેપર તમને કીધું 3 વખત ચેક થયો હશે. જનરલી રેડ પેન, પછી બ્લેક પેન, એનામાં બધી વસ્તુને નોટ કરી હતી, બીજી વાર જોવાની હશે, અને ત્રીજી વખત ગ્રીન પેન થી ચેક કરી હશે. કારણ કે 100 માર્ક્સનો પેપર તમને કીધું 3 વખત ચેક થાય, અને પછી મે બી કદાચ સારો એવો મોડરેટર હોય, જે પણ આપણા મોડરેટર હોય, એ લોકો મે બી વધારે ચેક કરે, તો બધી વસ્તુ નોટ કરે. એને શું એક શબ્દ વાપર્યો કે જ્યાં 6 મુદ્દા આપવાના હતા, મેં ત્યાં 8 મુદ્દા આપ્યા હતા. હવે તમારી અનુકૂળતા મુજબ તમે એ કરી શકો છો પ્લાનિંગ. એનો મતલબ કે તમે જે પણ આપો એને એક શબ્દનો પ્રયોગ કરે, નોટ કર્યો તમે, કે જેનો અત્યારે ટાર્ગેટ સારા ગુણ મેળવવાનું છે, A1 ની અંદર આવવાનું છે, 100 ગુણ આવી જશે, ટેન્શન ન લો તમારા ટાર્ગેટ મુજબ. પણ તમે A1 ની અંદર આવવા માંગો છો, તો એનો મતલબ કે તમે જે પણ લખો છો એ સાચું જ લખો. કોઈ પણ અહીંયા વધારે એવો મુદ્દો લખવાની જરૂર નથી કે જેથી કરી આપણે પેપરની અંદર ઇમ્પ્રેશન ખરાબ થાય. સમજી વિચારી શાંતિથી સેક્શન જે છે તમે અટેમ્પ કરજો. એટલે મને આશા છે કે તમે જે એને વિદ્યાર્થી આપણી જે પલક બુકપટ્ટી છે એને જે પણ સમજૂતી આપી, ટુ ધ પોઈન્ટ તમને આપી છે. ખાસ એવું લાગે તો તમારા જેટલા પણ મિત્ર વર્તુળ છે એ લોકો સુધી શેર કરજો, કે એ લોકોના મગજમાં જે પ્રશ્નો હતા કે ભાઈ 5 માર્કની અંદર પણ કેટલા મુદ્દા, મને ઘણા બધા લોકોની કોમેન્ટ્સ આવી ગઈ છે કે સાહેબ કેમ તૈયારી કરવાની આ પ્રશ્નોની અંદર ગુણભાર અનુસાર. તો આપણા પાસે લાઈવ એક્ઝામ્પલ આ આપણી જે વિદ્યાર્થીની બુકપટ્ટી પલક છે એને કીધું છે. તો આ ગુજરાતના દરેક વિદ્યાર્થીનું ઈ જ કહેવા માંગુ છું, જેના પ્રશ્નો હતા, આઈ હોપ મને એવું લાગુ હશે કે આને જે પણ ચર્ચા કરી એની અંદર તમારા બધા જ પ્રશ્નો કવર થઈ ગયા હશે. અને વિશેષમાં કોઈ પણ પ્રશ્ન હોય તમે બિંદાસથી કોમેન્ટ કરી શકો છો, અધરવાઇઝ આપણા સોશિયલ મીડિયાના માધ્યમોની જોડે તમે મને પૂછી શકો છો, તમામ હું જવાબ આપી દઈશ. પણ મેં આ વસ્તુ એટલે આજે આયોજન કરી હતી કે ઘણા લોકોને જે ઘણા બધા મેસેજીસ આવતા હતા કે સાહેબ કેમ તૈયારી કરવાની છે, એ બધી વસ્તુ છે. બીજી વસ્તુ કે ઘણી બધી વસ્તુ પલક કીધી, મેં પણ કીધી છે, એ ઓપ્શનલ હોઈ શકે. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને, એવરેજ સ્ટુડન્ટને પણ પેપર પૂર્ણ કરતા સમય લાગે છે. તો મેં તમને કીધી પ્રસ્તાવના છે, ઉપસંહાર છે, બધી ઓપ્શનલ છે. તમને લખવી હોય તો ફાયદાકારક છે, બરાબર, પણ નથી લખવી તો ફરજિયાત નથી, બરાબર. એટલે થેન્ક યુ પલક કે તમે અમારા જે ગુજરાતની અંદર દરેક વિદ્યાર્થી ચેનલ સાથે સંકળાયેલા હતા અને યોગ્ય રીતે એ લોકોને પ્લાનિંગ કીધું, બરાબર. અને આશા છે તમને પણ વિદ્યાર્થી મિત્રો આના જેવા બહુ સરસ મજાના માર્ક્સ આવી જશે. ટેન્શન ન લ્યો, તૈયારી શાંતિથી કરજો, જરાય મગજ પર પ્રેશર લેતા નહીં. એટલે મને આશા છે બધા મુદ્દા કવર થઈ ગયા છે. હવે આપણે વિડીયોને આગળ કન્ટિન્યુ કરીએ છીએ. તમે કરી શકો છો. મેં ઓસીનો જ આપ્યું છે. હવે એક્ઝામ ડે પ્લાનિંગ શું છે હું તમને કહી દઉં. હું બહુ સ્પીડમાં કહેવાનો છું કારણ કે આ સૂચના બધી પડી જ છે. હવે તમે કદાચ 27 તારીખના જે આ વિદ્યાર્થી વિડીયો જોવે છે ઓસીની પરીક્ષાને ધ્યાનમાં લઈ કે 27 તારીખના તમારી અર્થશાસ્ત્રની પરીક્ષા ફેબ્રુઆરીના પૂર્ણ થઈ જશે અને સીધા તમે ઘરે આવશો, તો આગળના પેપરની ચર્ચા ક્યારેય ન કરવાની. તમે જે બોર્ડનો પેપર આપી દો છો એ બોર્ડના પેપરની અંદર તમે શું કર્યું છે બારે આવી વિદ્યાર્થી મિત્રો મહેરબાની કરી 2 હાથ જોડીને દરેકનો રિક્વેસ્ટ કરું છું, મને ખ્યાલ છે
તમે બારે આવીને પેપર સોલ્વ તમે ન કરો. તમને સમજાવું શા માટે, કારણ કે તમે પેપર સોલ્વ કરશો ને સીધી અસર બીજા પેપર આવશે. હું એટલે તમને કહું છું વિદ્યાર્થી મિત્રો કે ઘણા વિદ્યાર્થીઓનું બહુ સરસ પેપર કેવું ભાઈ 1 માર્કના કારણે એનો જીવ આખું બીજા પેપર ઉપર બળે છે ને પછી તૈયારી કરતા નથી. ટીક કરી રાખો, બધા બોર્ડના પેપર પૂરા થઈ જાય પછી તમે સોલ્વ કરો, હું ના નથી કીધું. પણ જે વિદ્યાર્થીની રણનીતિ હતી કે સાહેબ મને 100 માંથી 100 ગુણ પૂરા મેળવવાના છે, સાહેબ મને રણનીતિ બીજા વિષયોમાં એપ્લાય કરવાની છે, કારણ કે ઘણા લોકો પ્લાનિંગ વાઇઝ પેપર આપવા જતા હોય મને આજે આ પેપરની અંદર એટલા તો લેવાના જ છે, એને ધ્યાનમાં લઈ કદાચ તમે વિભાગ એ સોલ્વ કરવું હોય કદાચ, પછી તમારા ઉપર ડિપેન્ડ કરે છે કે 1 થી 2 માર્ક્સ તમે બલિદાન આપ્યા હોય તો પછી મગજમાં ફિટ રાખવાનું, આપણને બીજા પેપરમાં કવર કરવાના છે પોઝિટિવ રીતે, બરાબર. જો એવું તમારું મન મક્કમ હોય તો જ પેપર સોલ્વ કરજો. બાકી એમ કે યાર આખું પેપરની અંદર મને ખાલી એક MCQ ના આવડે યાર, આમ કઈ હાલે મારો ટાર્ગેટ, તો નહીં. મતલબ કે એના પછીના પેપર ઉપર તમારી અસર ન પડવી જોઈએ, એટલે ધ્યાનમાં લેવું કહું છું કે પેપર સોલ્વ ન કરજો. કરો છો તો વિભાગ એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે, પછી તમને કેમ એ પેપરની અંદર ઓછા ગુણ આવ્યા છે અથવા તો પેપરમાં એ સેક્શનની અંદર માર્ક્સ કટ થયા છે કેમ કવર કરવાના છે, પોઝિટિવલી લેતા હો તો સોલ્વ કરજો. બાકી હું મારા દરેક વિદ્યાર્થીને ના કહેવા માંગુ છું જેનો ખબર જ છે કે સાહેબ મારો મસ્ત જ પેપર ગયો છે તો બારે આવી સોલ્વ ન કરજો, ભલે ગમે તેટલા લોકો સોલ્વ કરતા હોય. રિક્વેસ્ટ છે તમને, તમારા ફાયદા માટે જ કહું છું, ને કરવું હોય તો મારું નુકસાન નથી, હું દરેક મારા વિદ્યાર્થી ના કહું છું ટીક કરી રાખો, છેલ્લા દિવસે તમે સોલ્વ કરો, પણ એ દિવસે આવી તમે સમય વેડવો નહીં. શું કામ કે ભાઈ ભૂતકાળ ચાલ્યો ગયો, હવે ભવિષ્યમાં આપણને રહેવાનું છે ને આપણને એ ભવિષ્યની અંદર જે પણ પરીક્ષા છે એનામાં કવર કરવાના છે, આમ ડિસિઝન લઈ આગળ વધાય. હવે ભૂતકાળમાં તમે કાંઈ નથી કરી શકવાના, એટલે હું તમને કહું છું તો શું કરવાનો કે તમે જ્યારે 27 ફેબ્રુઆરીના સાંજે આવો છો તો 5 કલાક જોઈ લો, ઇવનિંગ મેં લખ્યું છે અહીંયા, હવે ડિપેન્ડ્સ તમારી ઇવનિંગ જે છે કેવી છે, 5 કલાકની મેં સમય નથી લખ્યો, પણ શું કહું છું 5 કલાક તમે વિભાગ ઈ કરો, ઓસી ની અંદર શાંતિથી કરો, બરાબર. તમને ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ જોવે તો ઈ જોવો, તમારા ઉપર ડિપેન્ડ કરે છે, પણ વિભાગ ઈ માં 5 કલાક શાંતિથી ફાળવો. પછી નાઇટ એટલે કે રાત્રે તમે જે છે પ્રથમવાર માસ્ટર ક્વિઝ આપણી ચેનલની અંદર સોશિયલ મીડિયામાં મુકાઈ જશે, બરાબર. તમને કહી દઉં એક બહુ સરસ મજાની આપણે પ્લાનિંગ કરી છે, તમને ખ્યાલ ન હોય તો કે આપણે માસ્ટર ક્વિઝ જે છે એ બનાવી છે વિદ્યાર્થીઓ માટે કરી, કે જે તમને વિદ્યાર્થી મિત્રો આપણા સોશિયલ મીડિયાના માધ્યમોની અંદર જોવા મળશે. અને આ સોશિયલ મીડિયા માધ્યમોની અંદર હું 27 ફેબ્રુઆરી 2025 ના રોજ સાંજે આપણી વોટ્સઅપ ચેનલ, પછી આપણી ટેલિગ્રામ ચેનલ અને આપણી યુટ્યુબ ચેનલના એબાઉટ સેક્શનમાં અહીંયા હું મૂકવાનો છું, અવશ્ય એને કરજો. એ ક્વિઝ તમે આપી દીધી વિદ્યાર્થી મિત્રો, હું ગેરંટી સાથે કહું ઓલમોસ્ટ 97 થી 98% જેટલું વેઇટેજ છે એમાં હું તમને પૂરેપૂરી એમ સમજી લો એમ કહી શકું છું કે એનામાંથી આવવાની સંભાવના બહુ જ વધારે છે. બધા જ પેપરનો અભ્યાસ કર્યા પછી વિદ્યાર્થી મિત્રો મને એવા જે ક્વેશ્ચન લાગે છે બધા મેં કવર કરી લીધા છે. આ યુનિટ ટેસ્ટ ની અંદર કદાચ એકાદ બે ક્વેશ્ચન ત્યાં તમને જોવા નહીં મળે, પણ હવેની ટેસ્ટમાં બધા તમને જોવા મળી જશે, એટલે ખાસ એનો વિદ્યાર્થી મિત્રો ઉપયોગ કરજો, કારણ કે મને ખ્યાલ છે કે એ વિભાગ અને બી વિભાગની અંદર તમે પૂરાપૂરું મેળવી લીધા ને તો કોઈની તાકાત નથી વિદ્યાર્થી મિત્રો, તમારો વિભાગ CD સાચો હોય તો માર્ક્સ કટ થાય, એટલે ખાસ ઈ કરજો. એટલે ખાસ ઈ માસ્ટર ક્વિઝ આપો, અને માસ્ટર ક્વિઝ ની અંદર રાત્રે એપ્રોક્સિમેટલી તમારા ઉપર ડિપેન્ડ કરે છે 11 થી 12 વાગ્યાની વચ્ચે તમારા ઉપર ડિપેન્ડ કરે છે કે 10 વાગે આપવું તો મને વાંધો નથી. શું કરવાનો છે અને ફીડબેક આવશે, તમે ક્વિઝ આપશો ને પછી ખાસ ધ્યાન રાખજો દરેક વિદ્યાર્થી, અત્યારે મને નોટિફિકેશન આવે છે લોકો મેલ આઈડી માં કંઈક મિસ્ટેક અથવા એનો યસ ઇનબોક્સ ફૂલ હશે તમને ફીડબેક નહીં જોવા મળે, એવા મને ઘણા બધા નોટિફિકેશન આવે છે કે આનો ઇનબોક્સ ફૂલ હોવાના કારણે એને ફીડબેક જતું નથી. હવે એમાં હું કાંઈ નહીં કરી શકું, એટલે ખાસ તમારો ઈ જે છે ઇનબોક્સ ની અંદર એક સરસ મજાનો ફીડબેક આવશે, ઈ ફીડબેક ની અંદર દરેક પ્રશ્નો તમે જે ખોટા કર્યા છે તમને એક હું મોકો આપવાનો છું કે ભાઈ કાલે તમારી બોર્ડની પરીક્ષા છે, આજે ઈ ક્વિઝ આપી દીધી છે, તમારા પ્રશ્નો આ પ્રથમ વખત ખોટા પડ્યા છે, કાંઈ વાંધો નહીં, નીચે તમને એનો સાચો ઉત્તર જોવા મળશે. અને અત્યારે આ વખતે બહુ સરસ મજાની પેટર્ન એપ્લાય કરી છે કે નીચે તમને ફીડબેક પણ જોવા મળશે કે આ પ્રશ્નનો ઉત્તર કઈ રીતે જે છે આ જવાબ આવે છે, એના સિવાયના પ્રશ્નો શા માટે જે છે ઘણા લોકો મિસ્ટેક કરે છે એ પણ મેં લખ્યું છે. ઇવન મને એમ લાગશે કે બહુ આ ક્વેશ્ચન ઉપર મેજર લોકોના પ્રશ્નો ખોટા પડ્યા છે તો હું ઇન્ડિવિજ્યુઅલ ફીડબેક પણ તમને આપી દઈશ, જે અલગથી તમને નોટિફિકેશનમાં જોવા મળશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રોનો ઉપયોગ કરજો, એનો મતલબ કે તમને 27 તારીખના આવું કાંઈક પ્લાનિંગ કરવાનું, વિભાગ ઈ એકદમ પરફેક્ટ કરી લો, કારણ કે તમે વિભાગ ઈ કરી લીધો ને વિદ્યાર્થી મિત્રો, ને તમે એમ સમજી લો વિભાગ એ બી નથી કરો ને ક્વિઝ આપશો ને તમને આઈડિયા આવી જશે કે ના ભાઈ આ પ્રશ્ન તમે વાંચ્યો નથી પણ વિભાગ ઈમાં કવર થઈ ગયો છે. એનો મતલબ આવી રીતે મેં કાંઈક પ્લાનિંગ કીધું છે. પછી એનો ફીડબેક છે ખાસ વાંચવાનો, ગમે એટલા વાગે આવે ઓન ધ સ્પોટ જ આવી જશે જનરલી, દિવસે હું પણ એક્ટિવ રહીશ, રાતના ભલે વાંધો નહીં, તમે પરીક્ષા ગમે તેટલા વાગે આપો તો એનો મતલબ કે તમને ફીડબેક આવશે. ફીડબેક ખાસ વાંચજો, સૌથી વધારે અગત્યનું ફીડબેક છે, બરાબર, કારણ કે પ્રશ્નની અંદર આવતા બાકીના ઓપ્શન શું કહેવા માંગે છે એ પણ મેં ત્યાં કવર કરી લીધા હશે. પછી 28 ફેબ્રુઆરીના મોર્નિંગમાં, બરાબર, હું તમને કહી દઉં કે 28 ફેબ્રુઆરીના બીજા દિવસે 1 માર્ચ આવે છે ત્યારે તમારી બોર્ડની ઓસીની પરીક્ષા છે, આ ઓસીની પરીક્ષા માટે છે. બાકી હજી અમુક સૂચનાઓ છે હું પાછળ આપવાનું છું દરેક વિદ્યાર્થીને, બરાબર. ઓકે, અર્લી મોર્નિંગ ની અંદર વિદ્યાર્થી મિત્રો ફરી પાછું ક્વિઝ નો ફીડબેક સૌથી પહેલા વાંચો બીજી વખત, કારણ કે તમારી ભૂલ થઈ છે, તમને જવાબ ખબર હોવી જરૂરી છે, અને ફરી પાછો એ એકવાર ક્વિઝ આપો.
શું કામ? કે તમે ફીડબેક 2 વાર વાંચ્યા છે, તમારી ભૂલ થઈ છે, હવે એ પ્રશ્ન ફરી પાછો તમને દેખાશે, પણ ચિંતા ના કરો, એની જે પ્રશ્નોની સિક્વન્સ છે એ ઉપર નીચે હશે, એટલે તમને એમ નહીં લાગે કે એકવાર આપી દીધી ઈ જ છે, અને કદાચ તમને એ પ્રશ્ન યાદ પણ રહી ગયા છે તો તમને ફાયદો જ છે, બરાબર? પરીક્ષામાં ઓલમોસ્ટ હોઈ શકે છે ત્યાંથી. ઓકે, ફીડબેક વાંચ્યા બાદ વિભાગ એ અને બી ના પ્રકરણ અનુસાર જે છે તમે અહીંયા તૈયારી કરો, કારણ કે તમે 2 વાર ક્વિઝ આપી, તમારા પ્રશ્નો ખોટા થયા છે, એ ખોટા પ્રશ્નો સુધારવાનો મોકો હવે હું તમને બીજી વખત નહીં, ત્રીજી વખત આપું છું, કારણ કે તમે 1-2 વાર વસ્તુ ખોટી કરી લીધી, એટલે ખાસ શાંતિથી વાંચો, પ્રશ્ન તમે આઈડિયા આવી જશે લેવલ શું છે, બરાબર? આપણો એ ક્વિઝ નો, અને શું કામ બનાવી છે, લાસ્ટ ટાઈમ મેં બનાવી છે, લોટ્સ ઓફ સ્ટુડન્ટને ફાયદો થયો છે, અને એને ફાયદા તમે જોઈ શકો છો, રિઝલ્ટ કેવું આવ્યું છે, બરાબર? આપણી ચેનલ ઉપર મુકાયેલા છે એવા 1-2 વિદ્યાર્થીની લોટ્સ ઓફ સ્ટુડન્ટ છે, બરાબર, કે જેને હસતા હસતા, યસ વિદ્યાર્થી મિત્રો, 80 પર માર્ક્સ આવી ગયા છે. તો આપણે એ કહેવા નથી માંગતા, તમે પણ મેળવી શકો છો, તો ખાસ ધ્યાન રાખજો, એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે આપણી ચેનલ પર મુકાયેલા છે દરેકના રિઝલ્ટ પર. ઓકે, હવે પ્રકરણ અનુસાર તમને કરવું હોય ક્વિઝ તો પણ આપી શકો છો, આપણા પાસે છે એવી યાદી, હું ગ્રુપમાં ફરી પાછો મૂકી દઉં છું, ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપમાં, કે તમે યુનિટ વાઇઝ પર તમે જે છે એ આપી શકો છો, ક્વિઝ તમને આપી છે તો આ સમયગાળા દરમિયાન
ટૂંકમાં શરૂઆતમાં તમે 28 ફેબ્રુઆરીના મોર્નિંગ ની અંદર કંઈક એવું પ્લાનિંગ કરો મારી દ્રષ્ટિએ કે જે તમારો હેતુલક્ષી પ્રશ્ન બહુ સરસ મજાથી થઈ જાય. અને જેનો થઈ જાય છે પછી શું કરો ખબર છે? યસ, તો કે સેક્શન બી જે છે વિદ્યાર્થી મિત્રો, એના 2 વિડીયોના મેં પાર્ટ મૂક્યા છે. સેક્શન બી ના 2 જ વિડીયો આગળ તમે જોયું, એ 2 જ વિડીયો તમે જોઈ નાખો, ઓલમોસ્ટ સેક્શન બી પર પૂરું. આ હું તમને કહી દઉં, બરાબર? ઓકે, ફાસ્ટ રેગ્યુલેશન સેશન જે 2 પાર્ટ મૂક્યા છે એનામાં હું તમને અત્યારે કહી દઉં, 1.5 કલાક તમને ફાળવવો પડશે વિડીયોમાં. કદાચ તમે સ્પીડમાં જોવો છો તો સ્પીડ અનુરૂપ તમે 1.5 કલાકને ઘટાડી શકો છો, પણ એ વિડીયો અવશ્ય જોઈ લેજો. અત્યાર સુધી જે મને 7 વર્ષનો અનુભવ છે આ વિષયની અંદર, જે વિદ્યાર્થીઓના મિસ્ટેક થઈ છે એ બધી મિસ્ટેકને ધ્યાનમાં લઈને મેં સમજૂતી આપી છે કે આ ક્વેશ્ચન પૂછાય તો આ 2 શબ્દ ખાસ ધ્યાનમાં રાખવાના છે, એ રીતે, બરાબર? તો ખાસ એનો અવશ્ય એકવાર લાભ લેજો, તમારા માટે કરીને જ મૂકેલ છે. ઓકે, પછી શું કહે છે? યસ, 25 શોર્ટ્સ બનાવ્યા છે વિદ્યાર્થી મિત્રો, 1 જ મિનિટના. હું તમને ટાઈમિંગ સહિત કહું છું કે તમે આ ફાળવશો તો 2 કલાકની અંદર તમારો ઓલમોસ્ટ એ બી પૂરો આવી રીતે ફાળવ્યો તો, બરાબર? ઓકે, તો 25 મે જે છે વિદ્યાર્થી મિત્રો શોર્ટ્સ બનાવ્યા છે 1 મિનિટ, એટલે 25 મિનિટથી તમે જેમ રીલ સ્ક્રોલ કરો છો એવી રીતે એ શોર્ટ્સ ને સ્ક્રોલ કરો. એમાં પણ એવા પ્રશ્નો લીધા છે જ્યાં ઘણા બધા વિદ્યાર્થીઓ મિસ્ટેક કરે છે, ટ્વિસ્ટેડ છે ને એમસીક્યુ ઘણી બધી વખત જે છે એ બોર્ડના પેપરોમાં પૂછાય છે. ખાસ તમે એનો અભ્યાસ કરી લેજો, ઓસીના દરેક ટોપિક આની અંદર આવી જાય છે જે મેઇન છે. યસ, આ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન ની સિરીઝ છે, બરાબર? એવી રીતે મેં બનાવ્યું છે. અને ટૂંકમાં એબી માટે 2 કલાક ફાળવજો, તમને આમ પર તૈયારી કરી શકો છો. જે વિદ્યાર્થી ઘણા એમ કહે સાહેબ પરીક્ષાના આગળના દિવસે સાહેબ અમે વાંચીએ છીએ ને તો અમને બીજા વિચારો આવે છે, સાહેબ આમ પેપર જે છે તૈયારી કરી શકતા નથી, ફોકસ રહેતું નથી, તો એના માટે જ મેં આ વિડીયો મૂકે છે. તમે વિડીયો વ્યવસ્થિત જોઈ લીધા ને તમારું ધ્યાન વ્યવસ્થિત ત્યાં કેન્દ્રિત હું કરાવી દઈશ, મારી ગેરંટી છે. તમને બીજા કોઈ વિચારો નહીં આવે પરીક્ષાને લગતા, બરાબર? ઓકે, એકવાર આ જોઈ લેજો ટૂંકમાં. યસ, હવે 28 ફેબ્રુઆરીના વિદ્યાર્થી મિત્રો લેટ મોર્નિંગ એપ્રોક્સિમેટલી આફ્ટરનૂન, એટલે સમજી શકો છો કે તમે જેટલા વાગે ઉઠો તમારો પ્લાનિંગ તમારા ઉપર હોવો જોઈએ. પણ વચ્ચે એક સૂચના આપી દઉં, મહેરબાની કરી દરેક વિદ્યાર્થીને એક નમ્ર વિનંતી છે કે તમે ઉજાગરા પરીક્ષાના આગળના દિવસે કરતા નહીં, કોઈ પણ વિષયની હોય. કારણ કે અમારા પાસે લોટ્સ ઓફ એક્ઝામ્પલ આવી ગયા છે કે પરીક્ષાના દિવસે આગળ ઉજાગરા કરીને પછી પેપરની અંદર એને પોતાનું 100% આપી શક્યા ન હોય, એવું તમે ન કરજો. હા, પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. પૂરતી ઊંઘ એટલે તમે સમજો છો ને 6 થી 8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે, એ રીતે. પછી સાવ પણ એવું નહીં કે ભાઈ સાહેબ અમે આરામથી 11 વાગે સવારના ઉઠ્યા, રાતના 10 વાગે સુઈ ગયા તો બીજા દિવસે 12 વાગે ઉઠ્યા, આવું ન કરજો, બરાબર? એક પરીક્ષા માટે ખાસ. ઓકે, યસ, એઝ પર ધ બોર્ડ પેપર પેટર્ન વિદ્યાર્થી મિત્રો મેં સેક્શન સી, ડી અને ઈ ના 70 માર્ક્સના જે છે એ પેપર બનાવ્યા છે. એક પેપર તમે લખો, કારણ કે તમે તૈયારી છે ખબર કેમ પડશે કે પરીક્ષામાં હું લખું છું સાચો જ છે, કેટલો મને સમય લાગે છે. મેં તમને જે કીધું નહીં સાહેબ પેપર લખતી વખતે તમને સમય લાગે છે, તો એ સમય લાગે છે એના માટે કરી વિદ્યાર્થી મિત્રો તમે 2.5 કલાકનું એક પેપર લખું, દરેકને રિક્વેસ્ટ કરું છું. એ પેપર આપણા સોશિયલ મીડિયા માધ્યમમાં હું પરીક્ષાના દિવસે જ મૂકવાનો છું, 27 તારીખથી. એનામાં જે વિદ્યાર્થીને પેપર લખવું નથી એકવાર સૌથી છેલ્લે જોઈ લેજો. જેને લખવો જ છે વિદ્યાર્થી મિત્રો પ્રામાણિકતાથી પેપર જ્યારે તમે લખતા હો ને ત્યારે જ ઓપન કરજો, બરાબર? કે જેથી કરી તમને ખબર પડે કે પેપર હું કેમ લખીશ. બોર્ડની જેમ જ લખજો, એક સાથે 2.5 કલાક ફાળવજો, સેક્શન વાઇઝ લખજો. અને આ પેપર લખવાનું કારણ એ જ છે કે તમે કેમ ક્વેશ્ચન ને ડિસિઝન લો છો કે આ ઓપ્શન વાળું લખાય કે આ ન લખાય, એના માટે કરીને જ છે કે ડિસિઝન કેમ લેવાય પરીક્ષામાં એ. ઓકે, આ પેપરમાં આપણા સોશિયલ મીડિયા માધ્યમમાં મૂકવામાં આવશે. અંદાજિત સમય તમને કીધું 28 ફેબ્રુઆરીના 11 થી 12 ની વચ્ચે મૂકીશ, બરાબર? પ્રામાણિક રીતે લખું છે, લોકો ખાસ આને મોઢે લખજો. યસ, પછી ઇવનિંગ ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે અનુકૂળ હોય તો ફરી પાછું પ્રેક્ટિસ પેપર બીજો લખો, તમારા પર ડિપેન્ડ કરે છે. કારણ કે તમે એમ સમજી લો કે લેટ મોર્નિંગ ની અંદર પેપર લખ્યો, તમને ખબર પડી ગઈ કે મારી આ ભૂલ થઈ છે, મને આ પેપરમાં આવડ્યું નથી, વાંચો ફરીથી આખું સેક્શન વાઇઝ બધું. હવે તમે જે વાંચો છો તમારો કલાક થોડાક ઓછા હોવા જોઈએ. હવે તમારા પર ડિપેન્ડ કરે છે કેટલા કલાકી, કારણ કે તમે એકવાર અભ્યાસ કરીને પછી પેપર આપ્યું પછી હવે જે ભૂલ થઈ છે ભૂલને સુધારવા માટે ફરીથી બધું વાંચો, એટલે ફરી પાછું પેપર જેને ઈચ્છા છે એ લખજો. તો બપોરે અંદાજિત 5 થી 6 વાગે અરાઉન્ડ અથવા 3 થી 5 ની વચ્ચે હું પેપર મૂકીશ, તમે એકવાર લખો. તમારા પર ડિપેન્ડ કરે, ટોટલી તમને કીધું મને આમાં કઈ ફાયદો નથી, પણ લાસ્ટ ટાઈમ જેટલા વિદ્યાર્થીઓને પેપર લખ્યા છે તમે એના શબ્દો સાંભળજો, એ લોકોને કેટલા ફાયદા થયા છે, બરાબર? તો ખાસ આ વસ્તુ કરજો. અધરવાઇઝ તમને આ નથી કરવું, પેપર 1 લખાઈ ગયો સાહેબ, પેપર 2 અમને નથી લખવું, પેપર 1 એટલે લખવાનો હોઉં છું વિદ્યાર્થી મિત્રો. તમે એકવાર મોઢે લખશો ને તો આઈડિયા આવશે, બરાબર? અને જે લોકોએ જે પેપર લખી લીધું છે એ પેપર કદાચ તમને બીજો પેપર લખવો છે આગળનો વહેલો, તમે મને મેસેજ કરી શકો છો, આપણા સોશિયલ મીડિયા માધ્યમ અંદર લિંક આપેલી છે. હું જે વિદ્યાર્થીને પર્સનલી લખો છે એ લોકોને હું વહેલો પેપર મૂકી દઈશ, બાકીનો એના પછીનું જોઈતું હોય તો, બરાબર? સમય પહેલા. ઓકે, હવે 28 ફેબ્રુઆરીના ઇવનિંગના આ ટોટલી તમારા ઉપર પ્લાનિંગ છે કે તમને પેપર નથી લખવું બીજા નંબરનો, તો શું કરે? તો તમે આવું કંઈક કરી શકો છો કે આકૃતિઓ તમે મોઢે દોરો. આખે કોઈ વિડીયો બનાવ્યું છે એમાં બધી ઓસી ની અંદર આવતી આકૃતિ કરી લો, બરાબર? ઓકે, એ તમે વિડીયો પણ જોઈ શકો છો. અધરવાઇઝ યસ આ બધી વસ્તુ જોઈ લેવાની. સાલવાળા પ્રશ્નો ફરીથી કરો, પૂર્ણ સ્વરૂપ ફરીથી મોઢે લખો, બરાબર? કયા છે મેં તમને પાર્ટ જે છે 2 ની
જે પણ પીડીએફ છે ના માધ્યમની અંદર ટેલિગ્રામમાં મૂકી દીધી છે, બરાબર. ઓકે, સરખા જે પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો કરી નાખો. પછી સપાટી થતા કાર્યો કોણ કરે છે, બધા સરખા પ્રશ્નો કેવા છે, વાણિજ્યની અંદર કેવા એવા ક્વેશ્ચન છે કે જ્યાં વધારે મિસ્ટેક થાય છે પૂછાય છે, એ આ બધા ક્વેશ્ચન છે. તમે આનો ખાસ સ્ક્રીનશોટ પાડી લેજો. આ કંઈક તમને સ્ક્રીનમાં જે પણ દેખાય છે તમને ઘણું બધું ઉપયોગી થઈ શકે એવું છે, એટલે ઝડપથી નોટ કરતા રહેજો. યસ, આ વ્યાખ્યા છે, બધી વસ્તુ તમે એકવાર લેજો. બીજો પેપર 2 લખો તો હિતાવહ રહેશે, પણ આપની તૈયારી મુજબ વધારે સમય વાંચવામાં લાગે એમ હોય, બની શકે છે, બરાબર. તો તમે આ પેપર જોઈ લો કે એવો પ્રશ્ન નથી ને જે તમારો રહી જતો હોય, આપની જાણની બહાર નથી ને કે જે IMP રહી જાય છે. તો એકવાર આ વસ્તુ જોઈ અને વ્યવસ્થિત કરી નાખજો તમે. યસ, રાત્રે સૂતા પહેલા 28 તારીખના ફરીથી તમે એકવાર ક્વિઝ આપો. તમે કહો છો સાહેબ વારંવાર શું કામ ક્વિઝ આપો છો? જે પણ વિદ્યાર્થી ઓલમોસ્ટ 3 વખત ક્વિઝ આપશે ને એ એક ક્વિઝ ની અંદર બધું આવી ગયો, ફૂલ કોર્સ આખે આખું. એમ સમજી લો બીજા દિવસે દેખાય છે, યસ, એમાં જ ક્વેશ્ચન હશે, પૂરા ચાન્સીસ છે. કોઈ કહેતા નહીં, પણ આ મેં એટલે તમને કીધું છે કે તમને ખબર હોવી જોઈએ ક્વિઝ કેટલું મહત્વ ધરાવે છે. બીજા દિવસે વિદ્યાર્થી મિત્રો જો પેપર તમે જોશો ને તમે કહેશો વાહ, આ પ્રશ્ન મેં 3 વાર આપી દીધો છે કાલે જ, એ રીતે તમને લાગશે. હું ખાસ આવી રીતે જોઈ લેજો, ફરીથી સોર્સ એકવાર જોઈ લેજો. ટૂંકમાં 28 તારીખનો આ જે પ્લાનિંગ છે ઓપ્શનલ છે. જે વિદ્યાર્થી એમ છે ના સાહેબ અમને વધારે સમય લાગે એમ છે તો તમારા માટે એક મેં પેટર્ન મૂકી છે, એટલે ખાસ એકવાર જોઈ લેજો. આની ચર્ચા હું વિસ્તૃત હવે લેતો નથી. બીજી વસ્તુ 1 માર્ચના ખાસ ધ્યાન રાખજો કે ફાઇનલ ડે છે એમ સમજી તમે કોઈ પણ પ્લાનિંગ, હા હું તમને કહી દઉં કે છેલ્લા દિવસે બધું ક્યારે રાખવાનું, એકવાર બધું કરી લેવાનું. તમને એમ છે કે આપણે ફરીથી નજર ફરાવા જેવી છે, પ્રક્રિયા છે, આકૃતિઓ છે, ફૂલ ફોર્મ છે, આંકડાકીય માહિતી છે, તમે આ દિવસે વ્યવસ્થિત ફરી પાછું કરી શકો છો. અને ફરી પાછું એ જ વસ્તુ મેં તમને કીધું કે શાંતિથી પૂરતી ઊંઘ લો. જે પણ વિદ્યાર્થી વાંચન સમય કાંઈક પણ એવું લાગ્યું હોય કે મારી અહીંયા મિસ્ટેક છે કે મને અહીંયા વધારે ધ્યાન આપવા જેવું છે, તો આ દિવસે તમે જે છે વિદ્યાર્થી મિત્રો એ 1 તારીખના તમે કાંઈક પણ કરી શકો છો, કારણ કે આ દિવસે તમારી આજે પરીક્ષા છે. તમે જે વસ્તુ એવી છે કે સાહેબ મને પ્રક્રિયાઓ યાદ રાખવાની છે તો એ દિવસે કરી હશે ને બાકીના 6 કલાક કરીને તમને પેપર આપવાનું છે, તમને ઝડપથી યાદ આવી જશે, એ રીતે છે. તો કંઈક આવું કરો. અને અધરવાઇઝ જેને ઈચ્છા હોય તો અહીંયા પણ ફરી પાછું ક્વિઝ આપી શકે છે, એ બી સેક્શન કરી શકે છે, બરાબર. બીજી વસ્તુ સાત્વિક આહાર લઈ વિદ્યાર્થી મિત્રો તમારા જે પણ ઘરમાં વડીલો સરસ મજાના એને વંદન કરી, તમારા જે પણ તમે ઈષ્ટદેવને માનતા હો તેને વંદન કરી વિદ્યાર્થી મિત્રો પરીક્ષા દેવા જાઓ. અને હા, એક સાયન્ટિફિક રીઝન છે એટલે હું તમને અહીંયા કહું છું કે શક્ય હોય તો પરીક્ષા પર પહોંચતી પહેલા વિદ્યાર્થી મિત્રો તમને એવું લાગે તો દહીં ને સાકર ખાઈને જાઓ. આ દહીંની સાકર જે તમે સાંભળ્યું છે ને એ સાયન્ટિફિક રીઝન એવું છે કે દહીં ને સાકર ખાઈને જાઓ ને તો વિદ્યાર્થી તમારી જે પરીક્ષાની અંદર જે એક જગ્યાએ માઇન્ડ ફોકસ રહેવું જોઈએ અને તમને ઝડપથી જે વિચાર શક્તિ હોય ને એ આ 2 વસ્તુના કારણે આવે છે. એટલે હું જે દહીં અને સાકર કહું છું ને એની પાછળ સાયન્ટિફિક રીઝન પણ જવાબદાર છે. એટલે હું તમને કહું છું શક્ય હોય તમારા ઉપર છે, ટોટલી ઓપ્શનલ છે, દહીં ને સાકર ખાઈને દરેક પરીક્ષામાં નીકળવાનો. શક્ય હોય તમારા પેરેન્ટ્સ સાથે જાઓ, શક્ય હોય તમે જઈ શકો છો. અને જે મુસાફરી કરીને આવતા હોય તે લોકો એ રીતે જઈ શકે છે એકલા પણ મારો એક એવાનો ભાવાર્થ છે પરીક્ષાના 10 થી 15 મિનિટ પહેલા બારે બરાબર જે ટોળા ઉભા હોય એ ટોળાઓની અંદર આપણે વાતો કરીએ છીએ એના કરતા આગળના દિવસની જે ચર્ચા કરીએ છીએ એના કરતા તમે જે તૈયારી કરીને આવ્યા છો તમને ખબર જ છે કે 4 પ્રશ્નમાંથી એક પ્રશ્ન આવશે જઈને મને આ સમજાવવાનું રહેશે. તો એવા પ્રશ્નોની જે પણ તમે યાદી બનાવી હોય તમારા પાસે જે તમારા સાથે પેરેન્ટ્સ આવે, તમારા મોટા ભાઈ બહેન આવે, હું ઊભી શાંતિથી વાંચો. તમે એ દિવસે કદાચ 15 મિનિટ તમારા મિત્રોથી વાત નહીં કરો તેને માઠું નહીં લાગે. જો એ આવી રીતે તૈયારી કરીને આવ્યો છે ને ખબર જ છે તો એ પણ એમ જ કહેશે ના ભાઈ તું એમ વાંચ અને હું પણ વાંચું. હું શું કહું તમે સમજી ગયા? આ દિવસે બહુ માઇન્ડને શાંત રાખવાનું, બીજી બિનજરૂરી કયા પણ માહોલમાં જવાનું નથી, બરાબર? તમે હવે સમજી ગયા છો. યસ, સાદી કાર્ડના ઘડિયાળ બેન્ચ ઉપર રાખો, ભૂલી નથી જવાની, બરાબર? સાદી કાર્ડના ઘડિયાળ હોય તો સારી વસ્તુ છે. સાદી એટલે સાવ ડિજિટલ લોક હોય એવી નહીં, બરાબર? ઘડિયાળમાં સેલ બરાબર જોઈ લેજો, બરાબર? ઓકે. યસ, પ્રવેશ પત્રની નકલ આપના મોટા ભાઈ મોટા બહેન કે પિતા પાસે એક અવશ્ય રાખો એની નકલ. બીજી વસ્તુ પરીક્ષા સ્થળ ઉપર વિદ્યાર્થી મિત્રો જે સ્થળે તમે જવાના છો, જે સ્થળે પરીક્ષા છે, ધોરણ 10 ની તો એક જ હશે જનરલી સ્કૂલ, પણ ધોરણ 12 ની અલગ અલગ પરીક્ષાઓ અલગ અલગ શાળાઓમાં લેવાતી હોય જનરલી. તો તમે સ્થળની એકવાર મુલાકાત લઈ લો, કયો સ્થળ છે, કેટલું મિનિટ લાગે છે પહોંચતા, દરેક શાળાની એકવાર મુલાકાત તમે લઈ લો. અંદર ભલે જવા નથી પણ ખાલી મુલાકાત લઈ લો, તમને ખબર હોવી જરૂરી છે. તો તમારા પેરેન્ટ્સને પણ ખબર હોવી જોઈએ કે આજે હું આ પરીક્ષા દેવા જાઉં છું તો મારી સ્કૂલ આ છે. કે કાંઈ પણ તમને એમ સમજી લો કોઈ કન્ડિશન ની કાંઈ વસ્તુ જોઈએ છે ઓન ધ સ્પોટ તો તમે એને ખ્યાલ હોય તો કહી શકો. બાકી ટેન્શન ન લો, તમે જે પણ પરીક્ષા ઉપર જે પણ પરીક્ષા સ્થળ ઉપર જશો તમને ત્યાંનો સ્ટાફ જે છે એ શાંતિથી તમે કોઈ પણ મૂંઝવણ હશે તે દૂર કરી દેશે. અને હું એ જ કહેવા માંગુ છું શક્ય હોય તમારી જે પણ પરીક્ષા જ્યારે પણ હોય વિદ્યાર્થી મિત્રો એના શક્ય હોય તો વહેલો 2 કલાક પહેલા નીકળી જાઓ. જે મુસાફરી કરીને કોઈ બસ દ્વારા જાય છે કે કોઈ વાહન દ્વારા જાય છે વિદ્યાર્થી મિત્રો, બહુ દૂરના સ્થળ ઉપર હોય છે પરીક્ષા, તો શક્ય હોય તો વહેલા નીકળી જાઓ. ભલે તમને બારે બેસીને વાંચવું પડે પણ તમારો પરીક્ષા ઉપર પહોંચવાનો સમય તમારો એકદમ પરફેક્ટ હોવો જોઈએ. કારણ કે વસ્તુ એવી છે તમે કોઈક મુસાફરીથી જતા હશો તમને મે બી વાર લાગી શકે છે. આપણે ઉપરવાને પ્રાર્થના જ કરે એવું ન થાય, કદાચ કોઈની ગાડી બગડી જાય તો શું કરવું? એ સમયે તમને ડિસિઝન લેવામાં વાંધો ના આવે, તમે વહેલા નીકળ્યા આવો દૂર રહેતા હો તો,
બરાબર? એટલે ખાસ આ એકવાર રાખજો મગજમાં. બીજી વસ્તુ, તમે ગમે ત્યાં પરીક્ષા દેવા જતા હો, તમારા પેરેન્ટ્સ અથવા તમારા મોટા ભાઈ બહેનને ખબર હોવી જોઈએ કે આજે મારી આ વિષયની પરીક્ષા છે, મારી આ સ્કૂલમાં પરીક્ષા છે. એ લોકો પાસે એક હોલ ટિકિટ રાખવાની, તમારા પાસે ઓરિજિનલ રાખવાની. અને એક આદત મેં નોટ કરી છે, ઘણા બધા વિદ્યાર્થીઓ પરીક્ષા દઈને આવે ને લબાચાની જેમ ઉડાડે ચોપડાઓ, ન કરવાનું. તમારા સાહિત્ય જે પણ છે તમે પરીક્ષાની અંદર લઈ જાઓ છો એ એક સ્થળે રાખી દેવાના, પછી બીજા દિવસે પણ ફરજિયાત લઈ જવાના હોય. અને ત્રીજી વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે તમને સપ્લીની તમને ખ્યાલ હશે પુરવણી નંબર આપેલા હોય, એ પુરવણી નંબર તમારા હોલ ટિકિટની અંદર લખવા અનિવાર્ય છે. ધ્યાન રાખજો. ફાસ્ટ એક્ઝિસ્ટ મેં તમને જે કીધી ઈઆરઈ વિભાગ બી ની 2 જ વિડીયો છે, માત્ર બધું કવર થઈ જાય છે. બરાબર? ઓકે, શોર્ટ્સ મેં તમને કીધા કારણ કે આવી ટાઈપની તમને પ્લેલિસ્ટ જોવા મળશે. પરીક્ષા વખતે ફરી પાછું વસ્તુની લિંક મૂકી દઈશ, તમને સરળતાથી બધી વસ્તુ મળી જાય યુનિટ વાઇઝ. એટલે ખાસ આપણા સોશિયલ મીડિયાના માધ્યમોની અંદર જોડાઈ જજો. બરાબર? આયરા બીજી વસ્તુ મેં તમને કીધી, આ ખાસ ધ્યાન રાખજો. એકવાર જોઈ લેજો, તમે સ્ક્રીનશોટ તો પાડી છે, આગળ મેં ચર્ચા પણ કરી લીધી છે. એવી જ બધી વસ્તુઓ છે. યસ, એક બહુ સરસ મજાની સૂચના, ગમે તે વિષય હોય એનામાં સમગ્ર પેપર થઈ જાય વિદ્યાર્થી મિત્રો, પછી એકવાર ચેક કરો. સમય બચે તો જ વધારાના ક્વેશ્ચન લખો. ભલે ચેક કરવામાં 10 મિનિટ વધારે લાગે આખા પેપરને, કદાચ તમે ભૂલ શોધી લીધી તો અમે ભૂલ નહીં કાઢી. બરાબર? આ તમે સમજી ગયા ને એ રીતે. ઓકે, વિભાગમાં આવતો હું ત્યાં જ બધી વસ્તુ લખવાની, જ્યાં ત્યાં ન લખવાની. ધનલોપ્શન સિસ્ટમમાં જગ્યા મૂકી છે એની નીચે જ લખો. વિભાગને ક્યારે પણ બ્રેક ન કરતા, આ મારી ચોખ્ખી સૂચના દરેક વિદ્યાર્થીને કહેવા માંગુ છું. અંતે પેપર લખાયા બાદ જે વિષય તમે જે વિભાગ પૂર્ણ કરશો ત્યાં પેન્સિલથી લાઈન કરી નાખવાની, મેં તમને કીધી. બરાબર? તો અમુક સૂચનાઓ એવી છે, ઝડપથી એકવાર જોઈ લેજો. મેં તમને કીધી કે પૂર્ણ સ્વરૂપ પૂછાય તો શાંતિથી લખવાના. જે પણ વિષયમાં પૂર્ણ સ્વરૂપ આવે છે, જસ્ટ ફોર એક્ઝામ્પલ સીઈઓ વાણિજ્ય વ્યવસ્થામાં આવે છે તો ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ઇંગ્લિશમાં લખો, કાઉન્સમાં વિદ્યાર્થી મિત્રો મુખ્ય વહીવટી અધિકારી એમ ગુજરાતીમાં તમે લખી નાખો. આ જસ્ટ એક્ઝામ્પલ છે. બંને વસ્તુ લખેલી હશે તો એવરેજ સ્ટુડન્ટ માટે ગુજરાતી પણ કામ આવી શકે છે. એ રીતે પણ પેપર ચેક થતા વાંધો આવશે નહીં. કદાચ આપ કોઈ પણ વિભાગની અંદર કોઈ પ્રશ્ન લખી રહ્યા છો, તમને એમ લાગે છે ભાઈ સમય વાર લાગે એમ છે, આ વાંધોની જગ્યા મૂકી અને ઝડપથી બીજો ક્વેશ્ચન શરૂ કરી દો, જેથી છેલ્લે તમને યાદ આવી જ જશે. આ સૂચના બધી એવી આગળ મેં ચર્ચા કરી લીધી છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાંથી વિશ યુ ઓલ ધ બેસ્ટ. મેં તમને કીધું હતું કે શાંતિથી પેપર લખજો. જે વિદ્યાર્થી શાંતિથી પેપર લખે છે ને, મારો શબ્દ યાદ રાખજો. ને ગમે તે અઘરો પ્રશ્ન હોય છે ને, મને ખ્યાલ છે, મેં નોટ કર્યું છે, મારા દરેક વિદ્યાર્થીના મોઢે સાંભળેલું છે, એવરેજ સ્ટુડન્ટ અને રેન્કર સ્ટુડન્ટ બંનેના મોઢે, કે સાહેબ અમે જ્યારે પ્રથમ વખત લખતા હોય તો યાદ ના આવે, પણ વિભાગ ડી પૂરો થાય પછી યાદ આવે વિભાગ સીમાં પ્રશ્ન અહીંયાથી જ આવ્યો છે. તો આવી જાય, આમ યાદ આવી જશે. જરા ટેન્શન લેતા નહીં, ગભરામણ ન હોવી જોઈએ. અને મેં તમને કીધું પેલી 15 મિનિટ પરીક્ષામાં કેમ કાઢવાની, મેં તમને કે બારે તમે જે અમુક ક્વેશ્ચન વાંચે, જેવો સીધો તમને પેપર મળે તો 15 મિનિટ શાંતિથી પ્રશ્નપત્ર વાંચી લો, પછી વિગત શાંતિથી ભરી લો. પછી વિદ્યાર્થી મિત્રો 12 થી 13 મિનિટ એવી ફાળવો કે જેની અંદર વિદ્યાર્થી મિત્રો તમે જે વિભાગીયના પ્રશ્ન બારે કર્યા છે ને એ જ પૂછાણે, ઝડપથી પેન્સિલ ઉપાડો, સપનું છેલ્લો પેજ ઉપાડો, વધારાના મુદ્દાની યાદીમાં એ બધી વસ્તુ મેન્શન કરી નાખો, જેથી કરી તમને છેલ્લા અડધી કલાકમાં સેક્શન લખતા છો તમારા મુદ્દા ભૂલાશે નહીં. મારી ગેરંટી છે. મારા દરેક વિદ્યાર્થીને જે વિડીયો જોયા હશે ને ખ્યાલ છે કેમ તૈયારી કરવાની છે, પણ જસ્ટ છતાં પણ ઘણા વિદ્યાર્થીઓ કે સાહેબ અમારે ભૂલાઈ જાય છે, અમને ગભરામણ થાય છે, તો એના માટે જવાબ છે બધાની પેન્સિલથી કેમ કરવાનું તમને સમજાવો. જો કે તમારે સપ્લીની અંદર એક્ઝામ્પલ તરીકે કાંઈક આવા ટાઈપની સપ્લી હશે, તમને એમ જ છે કે સાહેબ હવે જે છે આ સપ્લીની અંદર મને લખવો છે, કેમ લખો? સપ્લીમાં જ લખજો. સપ્લીની અંદર દરેક પેજની અંદર નીચે જગ્યા હોય તો નીચે 2 લીટી મૂકી દેવાની દરેક પેજની અંદર, પેન્સિલથી લખી નાખવાનો મુદ્દાને અનુરૂપ કે ભાઈ આયોજનની કદાચ એક્ઝામ્પલ તરીકે મર્યાદા આવી, આયોજન લાક્ષણિકતા આવી અને આયોજનની પ્રક્રિયા આવી, તો પ્રક્રિયા અને લાક્ષણિકતા અને મર્યાદા તમને મુદ્દા બારે યાદ છે. ઝડપથી અહીંયા કીવર્ડ તરીકે લખી નાખો. શું? તો આયોજન પેન્સિલથી લખજો, ઝડપથી લખી નાખવાનું કે આયોજન ની આખો, બરાબર? કે સર્વ સભા પરિચોક પૂર્વા, આ ટ્રિક્સ જ છે. તો એ આખે આખી ટ્રિક્સ ઝડપથી લખી નાખો. પેલી 15 મિનિટમાં વિદ્યાર્થી મિત્રો તમને બધી વસ્તુ યાદ હશે, કારણ કે તમે બહારથી આવી અને સીધું પેપર આપો છો, એટલે સરસ મજાનો ફ્રેશ માઇન્ડ હશે. તો વિભાગની અંદર આવી રીતે કંઈક કરી શકો. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે ભાઈ ચેપ્ટર નંબર 5 માંથી જે છે વાણિજ્ય વ્યવસાય સંચાલનની અંદર આવું એક્ઝામ્પલ એટલે કહું છું તમને ખ્યાલ કે પ્રક્રિયા પૂછાણી, પ્રક્રિયાના મુદ્દે પેલી 15 મિનિટમાં તમને સરસ મજાના બારે વાંચ્યા છે, યાદ છે. ઝડપથી બધા મુદ્દા કીવર્ડ્સ ટૂંકમાં લખો, બરાબર? મેં તમને કીધું સર્વ સભા પરિચોક પૂર્વા, ઈ ટ્રિક્સ છે. સર્વ એટલે સર્વવ્યાપી, બરાબર? પરી એટલે પરિવર્તનશીલતા, ચોક એટલે ચોકસાઈ, પૂર્વ એટલે પૂર્વાનુમાન નહીં મારે. તો આમ શોર્ટમાં લખવાના, આખી આપણે સમજૂતી શરૂઆતની આમ રફમાં ન ફાળવવાની. તો જે પણ પ્રશ્ન પૂછાણા, જેટલા પણ પૂછાણા છે, વિભાગ ઈ માં કદાચ હોઈ શકે, વિભાગ ડી માં પણ હોઈ શકે, તો શરૂઆતની અંદર તમે આ મગજમાં ખબર જ છે, બારે વાંચ્યા જ છે, સરસ મજાના ક્લિયર છે, લખી નાખો પેન્સિલથી. પેપર પૂર્ણ થઈ ગયા બાદ વિદ્યાર્થી મિત્રોને ઇરેઝ કરી નાખજો, બરાબર? આ ખાસ મારી સૂચના છે. અધરવાઇઝ તમે છેલ્લો પેજ પણ ફાળવી શકો છો, પણ ઉપર તમને કંઈક આવી રીતે લખેલું છે એટલે અહીંયા ત્યાં પણ કાંઈ પણ રગડો કરતા નહીં તમે લખવામાં, બરાબર? આ વિગતમાં કાંઈ ન કરજો, કારણ કે અહીંયા પરીક્ષક તમને માર્ક્સ આપશે, બધી વસ્તુ લખેલી હશે, પછી તમે એના ઉપર ઇરેઝ કરશો અને કદાચ પેજમાં કાંઈ પણ થઈ શકે તો ઉપર કાંઈ ના કરજો, તમે નીચે લખી શકો છો પેન્સિલથી જ, બરાબર? બોલપેનથી ન લખજો. બસ ટૂંકમાં કાંઈક આવી રીતે તૈયારી કરજો, તમારા માર્ક્સ બહુ જ સરસ છે આવશે, હું ગેરંટી દઉં છું. મેં જે પ્રમાણે તમને પ્લાનિંગ કીધી ટોટલી ઓપ્શનલ છે, પણ આમ એપ્લાય કરશો તો ફાયદો થશે ને, એ હું ગેરંટી આપું છું.